ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ભગવાન શંકરાચાર્ય મહારાજનું સ્તોત્ર છે આ સાધન પંચકમ. આ સ્તોત્રનું નામ સોપાન પંચકમ અને ઉપદેશ પંચરત્નમ એવું પણ છે. કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય મહારાજનું અવતાર કાર્ય સમાપ્ત થવા આવ્યું અને એ જ્યારે પૃથ્વીનો ત્યાગ કરીને સ્વધામ ગમન કરવાના હતા ત્યારે એમના શિષ્યોએ પ્રાર્થના કરી કે આપે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યની રચના કરી છે. ભગવદ્ ગીતા, મુખ્ય ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર, આ ભાષ્યની રચનાઓ થઈ છે. અન્ય પ્રકરણ ગ્રંથો પણ રચાયા છે, પરંતુ બધું ઘણું મુશ્કેલ અને ઘણું વિશાળ શાસ્ત્ર છે. તો હવે એ બધું અધ્યયન જે ન કરી શકે અને એટલો સમય કદાચ ન કાઢે અથવા ટૂંકમાં કે ઓછા સમયમાં જેને જાણવું હોય કે વેદાંતનું તત્વ શું છે, તો કૃપા કરીને આપ અમને કંઈક સંક્ષેપમાં ઉપદેશ મળે એ પ્રકારે કહો. કહેવાય છે કે એ સમયે ભગવાન શંકરાચાર્ય મહારાજે આ સોપાન પંચકનો ઉપદેશ કર્યો, રચના કરી. એવું કહેવાનું તો કંઈ બરાબર નથી લાગતું, કારણ કે એમણે આમ વિચાર કર્યો હશે, પછી રચના કરી હશે અને પછી એમાંથી ભણાવ્યો હશે, એવું નહીં હોય. એ બોલતા જ ગયા હશે અને રચાતું ગયું. એ આ એમનું બોલવું એ જ રચના અને રચના એ જ બોલવું, એવું જ હોઈ શકે. તો આ સ્તોત્રનું નામ છે સાધન પંચક, જેમાં મોક્ષની પ્રાપ્તિ માટેના 40 સાધન કે 40 સોપાન ક્રમશઃ કહેવામાં આવ્યા છે. સાધન એને કહેવાય જેની મદદથી હું કંઈક મારું ધાર્યું કરી શકું. મારે ક્યાંક જવું હોય અને કોઈ વાહનની મદદથી જઈ શકું, એ વાહન મને ત્યાં પહોંચાડનારું સાધન છે. મારે વાંચવું હોય ને વંચાતું ના હોય, હું ચશ્મા પહેરું એટલે વાંચી શકું, ચશ્મા મારે વાંચવા માટેનું સાધન છે. સાંભળવું હોય ને સંભળાતું ના હોય, અંદર એક નાનકડું મશીન નાખું, હું સાંભળી શકું, એ મારે સાંભળવા માટેનું સાધન છે. મારે ચાલવું છે ને પગમાં કાંટા કાંકરા વાગે છે, હું ચંપલ પહેરું તો પગના રક્ષણ માટેનું એ સાધન છે. અને મારા પૈસા છે ખરા પિતાજીના મૂકેલા,
પણ હું 18 વર્ષનો થાઉં, 18 વર્ષે મળે કેટલાય 18, હું 18 વર્ષનો થાઉં ત્યારે પૈસા મને મળશે. અત્યારે હું 12 વર્ષનો છું, તો 6 વર્ષનો ગાળો એ સાધન છે. એ 6 વર્ષનો ગાળો પૂરાશે ત્યારે એ પૈસા મને મળશે. અથવા મારી વસ્તુ, હું અહીં છું અને મારી વસ્તુ બીજા કોઈક દેશમાં, બીજા કોઈક સ્થાનમાં છે, તો હું અહીંથી એ સ્થાનમાં જાઉં ત્યારે એ વસ્તુ મને મળશે. એટલે જુઓ, સાધન જે મારી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવામાં મદદ કરે, સાધકતમમ કરણમ. સાધકતમમ, મારે જે વસ્તુ મેળવવી છે એમાં શ્રેષ્ઠ મદદરૂપ હોય. તમ એટલે સુપરલેટિવ ડિગ્રી. સાધક, સાધકતર, સાધકતમ, સાધકતમમ કરણમ. મારી જોઈતી વસ્તુ પ્રાપ્ત કરાવવામાં શ્રેષ્ઠ મદદ જે કરી શકે એનું નામ છે સાધન. પણ સાધનની જરૂર ક્યારે પડે? જ્યારે મારે વાંચવું હોય તો ચશ્મા જોઈએ, સાંભળવું હોય તો હિયરિંગ એડ જોઈએ, અને મારે અહીંથી ક્યાંક જવું હોય તો ગાડી જોઈએ, મારે ચાલવું હોય તો ચંપલ જોઈએ. માનો કે મારે વાંચવું નથી, મારે સાંભળવું નથી, મારે ક્યાંય જવું પણ નથી, મારે ચાલવું પણ નથી, તો મારે ચંપલની કે ગાડીની કે હિયરિંગ એડ કે ચશ્માની જરૂર પડે? ના પડે ને. એટલે આ સાધનો છે કોને માટે? જેને પોતાની પાસે જે નથી એવું કાંઈક સિદ્ધ કરવું છે તેને. હું અહીં છું અને મારે દિલ્હી જવું છે તો મારે ટ્રેન જોઈએ. હું અહીં છું અને મારે તત્વતીર્થ જવું છે, મારે ગાડી જોઈએ. હું અહીં છું ને મારે ચાલવું છે, મારે ચંપલ જોઈએ. એટલે જે અંતરે, જે જગ્યાએ જ્યાં મારે પહોંચવું છે, મારામાં કશું જ્ઞાન મારે મેળવવું છે, તમારા સમયને સારી રીતે પસાર કરવો છે, એ મારે માટે મેળવવાની વસ્તુ છે. તમારે પુસ્તક વાંચવા માટે ચશ્મા જોઈએ. એટલે કે પોતાની પાસે જે નથી એ વસ્તુ જેને મેળવવી છે એને સાધનની જરૂર પડે. પોતાની ઈચ્છેલી વસ્તુ મેળવવા માટે જે સૌથી વધારે ઉપયોગી હોય એને સાધન કહેવાય. સૌથી વધારે ઉપયોગી. પેન પણ લખે ને પેન્સિલ પણ લખે. મારે લાંબો વખત ચાલે એવું લખવું છે, ભૂરી પેન પણ લખે ને કાળી પેન પણ લખે, તો મારે ફેક્સ કરવો છે, તો પેન્સિલ કરતાં પેનનું લખેલું સારું કે લાંબુ ટકશે? પણ પેનમાં ભૂરી કરતાં કાળી સારી, કારણ કે ફેક્સ કરીશું તો કાળો અક્ષર વધારે પહોંચશે. એટલે સાધન અનેક હોય, એમાં શ્રેષ્ઠ સાધન, શ્રેષ્ઠ ઉપયોગમાં આવે એવું હોય એને સાધન કહેવાય. અને હું જે સાધનનો ઉપયોગ કરીને મારી જોઈતી વસ્તુ મેળવવા માંગુ છું એને સાધક કહેવાય. અને જે વસ્તુ મારે મેળવવી છે એને સાધ્ય કહેવાય. હું સાધક સાધનની મદદથી સાધ્ય મેળવવા ઈચ્છું છું. મારે ચાલવું છે, હું સાધક છું. મારે કોઈક અંતરે પહોંચવું છે અને હું ખુલ્લા પગે ચાલું તો કાંકરા વાગે છે, એટલે ચંપલ મારે માટે સાધન છે. હું સાધક છું અને મારે જ્યાં પહોંચવું છે એ મારું સાધ્ય છે. આમ સાધક સાધનનો ઉપયોગ કરીને સાધ્યની સિદ્ધિ કરે. મારે સ્ટેશને ગયા પછી ટ્રેન શોધવી હોય કે કઈ ટ્રેનમાં જવાનું, તો હું એની પસંદગીનો આધાર શેના ઉપર રાખી શકું? કઈ ટ્રેન સરસ છે? ગાદી સરસ છે, એસી વાળી છે, આમ પડદા સરસ નાખેલા છે, સરસ ગાડી જોઈને બેસીએ ને આપણે કે સારામાં સારી ગાડી હોય એમાં મારે જવાનું. સરસ સગવડ હોય, જમવાનું પણ આપે ઘણી ટ્રેનમાં, કદાચ ચા નાસ્તા આપતા હશે, તો આપણને છાપું પણ મને લાગે છે આપે છે એવું કહ્યું નહીં કોઈક ટ્રેનમાં, તો હે ને? હા, એટલે છાપું પછી પાછું લઈ લે કે આપી રાખે? આપણે લઈ ભેટ આપે, લો આપણે છાપું ભેટ આપી દે. અને
બધી જ આવી જાય એટલે આપણે ટિકિટમાં જ આવી જાય. ટિકિટમાં આવી જાય તોય આપણને એની લાલચ થાય છે ખરી કે નહીં? ખરી કે નહીં? ટિકિટના પૈસા આપ્યા પછી પણ જો આપણને ખાવાનું આપે તો આપણે એમ થાય સરસ ગાડી છે, હા ખાવાનું આપે છે. આપણા પૈસા આપે તોય આપણને આનંદ થાય. અને સમજો દુનિયામાં મફત કશું મળતું જ નથી. જેને જ્યારે જ્યાં જે કંઈ મળ્યું એના ખર્ચે ને જોખમે જ મળતું હોય છે. પણ આપણે પૈસા અહીં મૂક્યા ને મળ્યું ત્યાંથી એટલે મળ્યું આપણને. આપણે જો રોકેલું એ સિવાય મળે ક્યાંથી? આમ ભગવાનના નિયમમાં પણ કર્મ ને કર્મફળ એમ સમજો તો પણ એ સિવાય શક્તિનો સંચય, એનર્જી કન્ઝર્વેશન એ શાશ્વત નિયમ છે કે આટલી શક્તિ હોય એટલે આટલી જ હોય. એનો આમાંથી આમાં ટ્રાન્સફોર્મેશન કરો ને આમાંથી આ કરો ને પેલામાંથી પેલું કરો, અંદર અંદર ફર્યા કરે. બાકી નવું ઉત્પન્ન કશું થતું જ નથી. એટલે પણ છતાંય આપણને મજા આવે, હા કે સરસ ગાડી છે, ખાવાનું આપે છે. પેલી જેટ વાળા, આઈ મીન એરલાઇન્સ વાળા પણ નાસ્તો આપે કે નહીં, ખાવાનું આપે કે નહીં. પછી પેલું શું દેટ ઇઝ હિયરિંગ, શું છે, શું આપે છે, ઇયરફોન. તો ઇયરફોન હવે એ સાંભળીને ઘેર શું કામ લઈ જવાનો? પણ બસ સાંભળવો કે ના સાંભળવો મને ખબર નથી. 5-15 રૂપિયાની વસ્તુ આવતી હશે જે રીતે આપે. જે પાણી ના આપતા હોય, જીવ ના ચાલતો હોય છે પાણી આપતા, એ જો ઇયરફોન આપતા હોય તો ઇયરફોન કઈ કિંમત મોટી નહીં જ હોય મારા હિસાબે. મને ખબર નથી કેટલી હશે, પણ છતાં મજા આવે. આટલી તો ચોકલેટ આવે તોય લઈ આવીએ આપણે, ખાવી હોય કે ના ખાવી, મફત મળે, મજા પડી ગઈ. તો આપણે એવી એરલાઇન કે એવી ટ્રેન પસંદ કરીએ ખરા કે જે બહુ સગવડ આપતી હોય, સ્ટેશન જઈને કે એરપોર્ટ ઉપર જઈને. બધી કોઈમ્બતુર લઈ જતી હોય તો એમાંથી પસંદ એ નથી જ કરતા. જો કે ઓછામાં ઓછી ટિકિટ વાળી, ઓછામાં ઓછી ટિકિટ હોવી જોઈએ ને પછી ખાવાનું આપવા જોઈએ તો ખરા. વધારે ટિકિટ લઈને આવે સીધા મારી. ઓછી ટિકિટ તો મને લાગે છે કે લોકો ઓછી ટિકિટ જ પસંદ કરે, બેઝિક સગવડ મળતી હોય તો. પણ એમાં થોડું વધારે ભેટ મળતી હોય તો સારું લાગે. પછી મને હમણાં એવી ખબર પડી કે એરલાઇનમાં કદાચ બતાવે હોય તો હું જાણતી નથી, પણ સ્ક્રેચ કરો અને કંઈક નંબર કે કશુંક નીકળે પછી ભેટ મળે. તો આપણે એક ભાઈને ઘડિયાળ મળ્યું સરસ. એટલે આપણને તો કોઈ સ્ક્રેચ કરવાનું આપ્યું જ નહીં. આપણે સાથે જ, અમે પણ એરપોર્ટ ઉપરથી સાથે જ ઉતર્યા અને એ પણ ઉતર્યા. અમે એરપોર્ટ ઉપર ભેગા થઈ ગયા અમદાવાદના. માતાજી હરિઓમ, હરિઓમ. શું કે આ પેલું આ નીકળ્યું છે ને તો હું લેવા જાઉં છું. શું નીકળ્યું કે અમારે આ સ્ક્રેચ કરવાનું હતું, એમાં એક ઘડિયાળ નીકળ્યું છે, રિસ્ટ વોચ, મારી દીકરીને કામ લાગશે. મેં કીધું અમને તો એવું કંઈ આપ્યું જ નથી સ્ક્રેચ કરવાનું કે એમાંથી કંઈક નીકળે. એમની જે એરલાઇન્સ હશે એમાં પૈસા લીધા જ હશે વધારે, એવું હોવું જ જોઈએ. પણ તો ઓફિસના કામે ગયા હતા, ઓફિસના ખર્ચે ગયા હતા, એટલે એમને પોસાતું હશે એવું બધું, વોટ એવર. પણ છતાંય આપણે જ્યારે મુંબઈ જવું હોય ત્યારે આપણે કઈ ફ્લાઇટ પસંદ કરીએ? મુંબઈ લઈ જાય એવી. દિલ્હીવાળી વધારે સારી હોય તે પસંદ કરીએ કે ના કરીએ? કોઈમ્બતુરવાળી વધારે સારી હોય, બહુ સગવડ હોય, બહુ ખાવાનું આપતી હોય? ના. આપણે જ્યાં જવું છે ત્યાં જવા માટેનું સાધન હોવું જોઈએ, બરાબર? એટલે સાધનની પસંદગી થતા પહેલા પસંદગી કોની થવી જોઈએ? સાધ્યની. જવું છે ક્યાં, કઈ ગાડીમાં જવું છે, ક્યાં, પણ ગાડી કઈ સારી છે, પણ ક્યાં જવું છે, જે તમે કોને પણ ગાડી કઈ સારી છે. તો ના કહેવાય. ક્યાં જવું છે એનો નિશ્ચય થાય પછી જ ગાડીમાં બેસાય, બરાબર ને? ગાડી પછી જ નક્કી થાય, પછી ગાડીમાં બેસાય. પછી મારે જવું છે કે નહીં એ નક્કી કરવું પડે. આ ગાડી દિલ્હીની છે, આ ગાડી મુંબઈની છે, આ ગાડી કોઈમ્બતુરની છે, પછી આ ગાડી સોમનાથની છે. તો કઈ ગાડીમાં જઈએ પહેલાં નક્કી કરવું પડે. સોમનાથ જવું છે કે કોઈમ્બતુર જવું છે કે મુંબઈ જવું છે કે દિલ્હી જવું છે કે ક્યાંય જવું છે કે ક્યાંય નથી જવું એ નક્કી કરવું પડે ને. આ તો ખાલી ફરવા જ નીકળ્યો, કઈ કઈ ગાડીઓ છે બસ આટો મારવા, લટાર મારવા, તો એકેમાં ના બેસાય. એટલે પહેલાં તો હું સાધક છું એ મારે જાણવું પડે. મનુષ્ય એના જીવનમાં સાધના તો કરે જ છે. ઘડીકમાં ગાડીમાં બેસે, ઘડીકમાં પ્લેનમાં બેસે, ઘડીકમાં ચાલવા માંડે, ક્યાંક ફરવા માંડે, ક્યાંક નોકરી કરે, ક્યાંક પૈસા કમાય, ક્યાંક પૈસા ખર્ચે, જાત જાતનું કર્યા કરે ખરો.
એને ખબર નથી કે સાધન કરે છે. એ જે કરે છે એ સાધન કરે છે, કારણ કે એને એની પાસે વર્તમાનમાં જે છે એમાં સંતોષ નથી. એને કંઈક બદલવું છે, કંઈક જોઈએ છે, કંઈક મેળવવું છે, ક્યાંક જવું, કશુંક એને કરવું છે બિચારાને. આમ અંદર અંદર એને કંઈક બહુ મંથન ને વલોપાત થાય છે, કશુંક એને જોઈએ છે. પણ એને ખબર નહીં કે હું સાધક છું, હું સાધન કરું છું. અને કદાચ એવી સમજ પડે કે મારે કંઈક કરવાનું છે, હું કંઈક કરું છું, પણ એને એ તો ખબર જ નથી કે ક્યાં જવા નીકળ્યો છે. એ આ નોકરી બરાબર નથી, પેલી નોકરી વધારે સારી, આ છોકરી સારી નથી, પેલી છોકરી વધારે સારી, આ ગામ સારું નથી, પેલું ગામ વધારે સારું, આ દેશ સારો નથી, બીજો દેશ વધારે સારો. આમ એક કરતા બીજો ચઢિયાતું કંઈ સારું એવું એ સમજે છે. અને કંઈ ટ્રેનમાં કે પ્લેનમાં તો બેસી રહેવાનું છે જ નહીં, એટલે એમાં તો અંતર પૂરીને ઉતરી જ જવાનું છે. એનો અર્થ કે એ તો સાધ્ય નથી જ. આખરે પૈસા તો સાધ્ય નથી જ. પૈસા કંઈ ખવાશે નહીં, પૈસાને પ્રેમ થશે નહીં. ગમે એટલું પ્રેમ કરીએ પૈસાને આમ સરસ માણસોને આવું પણ હશે જ, હોવું જ જોઈએ, હું જાણતી નથી. પણ એટલે આમ સોનું હોય કે પૈસા કશુંક હોય તો હાથમાં ફેરવવું ને થોડો સરસ આમ તેમ જુએ, એવું સારું તો લાગતું જ હશે. એનાથી થોડોક અહંકાર પોષાતો હશે, આનંદ આવતો હશે, એવું થતું જ હશે. પણ પછી શું? આખરે ભૂખ લાગે એટલે પેલું બાજુ મૂકવું જ પડે ને. મહેમાન આવે, કોઈ ફોન ઘંટડી વાગે એટલે પેલા છાનામાં અંદર મૂકી દે, તાળા બળા મારી દે, પછી આવીને કેમ છો. એટલે પૈસા કંઈ ખાવા વખતે કામ ના લાગે. ઘણાને વસ્ત્રોનો શોખ હોય, ઘણી બધી વસ્તુઓ. એટલે એ ઘણી મહેનત કરે છે, પણ એ શેને માટે કરે છે? એ બિચારો મૂર્ખ ના કહેવાય, આપણને દયા આવે એના માટે, કે સમજતો નથી કે શું કરે છે અને શેને માટે કરે છે. આખરે જીવન મનુષ્યનું મળ્યું છે, અને જન્મ્યો ત્યારથી આમ નાના, એકદમ નાનું છોકરું હોય ને, કંઈક હાથ પગ હલાવતા શીખે ને, આમ પગથી આમ કરે, સાયકલ ચલાઈ કરે, નાના પગથી હજુ પગ હલાવતા શીખ્યો છે. હાથથી એ કંઈક આમ, અરે હાથ પગ નહીં, મોઢું જોજો તો ખાલી ચાલતું હોય ને તો મોઢેથી આમ બધે ફાંફા મારે, કંઈક મળે આમ એને. એટલે સતત મારામાં કંઈક ખોટ છે કે ઉણપ છે, અને મારે ક્યાંકથી કશુંક મેળવવું છે. આ તો ફાંફા ચાલુ. એટલે બિચારો માણસ સાધના તો કર્યા જ કરે છે, સાધન કર્યા કરે છે. તો હવે આપણે એટલું સમજીએ, હવે નાના હતા, નાના એટલે અહીંયા ના આવીએ ત્યાં સુધી નાના જ કહેવાય. અહીંયા આવ્યા એટલે આપણે જરાક કેજીમાં આવ્યા, સરસ કહું ચાલે, થોડું છાપરું થયા પછી ચાલે. કયું છાપરું છે એનો વાંધો નહીં, છાપરું જતું રહ્યું હોય તો ચાલે, કાળામાંથી થોડું થયું હોય તોય ચાલે, અને છાપરું છેક જતું રહ્યું હોય તોય ચાલે. જે દિવસે સમજ પડી કે કંઈક આપણે ક્યાં જવા નીકળેલા, આખી જિંદગી ફર્યા પણ કંઈ મજા ના આવી. બિચારા ઘરડા લોકોની જે વાતો હોય છે, આની બહારના, આપણને તો તકલીફ નથી એવી. આજે જ કોઈ આવ્યો કે, એટલે માણસો એવા દુઃખી હોય છે, અને હોય જ. હવે એમાં કંઈ કોઈનો ગુનો નથી, ધાર્યું કશું કરી જ ના શકાય. એક વ્યક્તિ બહાર જવું છે, પણ છોકરો જોડે આવતો નથી અને અમને જવા દેતો નથી. અરે there you are. It was this lady. કેવું પડે માણસોને, કયા સુખ દુઃખના ગીતો ક્યાં ગાવા. એટલે કઈ ધાર્યું કરી શકું ના કરી શકું. એકલા જવાનું નહીં, અને મને ટાઈમ નથી, એટલે શું કરવાનું? આ માએ કે આ પત્નીએ બસ ઘરમાં, અને સન્નારી હોય, હિન્દુ પત્ની હોય, હિન્દુ માતા હોય, એટલે તો ગુણ ગાય કે મારો દીકરો કેટલો સારો, મારો પતિ કેટલા સારા, મને જવા જ ના દે ને, હું તને, અને આ તો લઈ જાવ ને પણ કે લઈ જવાનો ટાઈમ નથી. એટલે એને શું કરવાનું? ઘર બેસી રહેવાનું. હવે એને સુખી છે એવું કહેવાનું, દુઃખી છે એવું કહેવાનું, છૂટ છે. આ તો સજ્જન છે, સન્નારી છે, મેં કહ્યું એમ. એટલે એ તો કે એટલે શી વિલ નેવર કમ્પ્લેન. પણ આ સંજોગોમાં આપણે ઈચ્છીએ કે આપણે સુખી થવું છે, પણ એ ખબર નથી કે મારે સુખ નામના સ્ટેશને પહોંચવું છે.
બિચારો માણસ જ્યાં નીકળ્યો છે એને સ્ટેશનની ખબર નથી કે મારે સુખ નામના સ્ટેશને જવું છે. હા, એણે શરૂ કર્યું એ પહેલા સ્ટેશનનું નામ ખબર છે ખરી? કયા સ્ટેશને શરૂ કર્યું ખબર છે? ખબર છે ને કયા સ્ટેશનથી શરૂ કરેલું? નથી ખબર? માણસે મુસાફરી કયા સ્ટેશનથી શરૂ કરી? એણે સુખ નામના સ્ટેશનથી શરૂઆત કરી છે. કયા સ્ટેશનથી શરૂ કર્યું? એણે સુખ નામના સ્ટેશનથી શરૂ કર્યું. કમનસીબે પાટિયું પાછળ છે, એની આંખો આગળ છે, એટલે એ સુખનું સ્ટેશન આમ જ શોધે છે. પરાંચી ખાની વતરણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્માનમ. આ એની કમનસીબી છે કે સુખની શોધમાં નીકળ્યો છે એ ખબર નથી, અને જ્યાંથી નીકળ્યો છે એનું સ્થાન, એનું નામ જ સુખ છે. વિચાર કરો, આ વિચારવાની કેવી સ્થિતિ હોય. હા, જે માણસ જે સ્ટેશનથી નીકળ્યો એ સ્ટેશને જ એને જવું છે, અને એ સિવાય હવે એને મળશે ખરું સુખનું, સુખ નામનું સ્ટેશન? એ ગમે તે ગાડીઓ બદલશે તો એ ગાડીઓ એટલે પછી તો એને આમ દેશ બદલ્યા, બધું બદલ્યું. હા, માણસ તરીકે પહોંચાયો નહીં. નાનો પડ્યો માણસનો. કાગડા કૂદ થઈએ ને, કાગડા ને કોયલ ને કાબર ને તો ઉડતા ઉડતા પહોંચી જવાય. બીજા જન્મે કાગડો થયો ને પછી તો પશુ થયો, બધું થયો એ. પણ જ્યાં હોય ને ત્યાં એ સુખના સ્ટેશનથી શરૂ કરે છે અને એને પહોંચવું છે સુખ નામના સ્ટેશને. એટલે આપણે સાધન, સાધ્ય અને સાધકને સમજવાની કે જાણવાની જરૂર છે. એ સમજવું જોઈએ. આપણે એક યાત્રા કરી રહ્યા છીએ એ સમજવું જોઈએ. કસ્ત્વમ કોહમ કુત આયાતઃ, તો ક્યાંથી આવ્યો છે, ત્યારે ક્યાં જવાનું છે. ચાલો મોડું થાય છે, મને ટાઈમ જ, પણ સાંભળો ભજગોવિંદમ ટાઈમ જ નથી. પણ ભજગોવિંદમ સાંભળવા જો અઠવાડિયાનો જ કેટલા 8 જ દાડા હતા કે 7 દાડા? 7 જ દાડાના પ્રવચનો છે. 7 દાડા ક્યાં છે? પણ 7 દાડાની 1 કલાક જ, 7 દાડાનો 1.5 કલાક જ ખાલી, 10-11 કલાક. એટલું 11 કલાક ક્યાંથી લાવો? કેમ? ઉતાર ટાઈમ નથી. પણ શું કરવાનું છે? પણ ટાઈમ નથી. ક્યાં જવાનું છે એ વિચારવાનો વખત જ નથી. ક્યાં જવાનું છે એ વિચારવાનો વખત નથી. કઈ ગાડી પસંદ કરી વિચારવાનો વખત નથી. દોડ વખત. માણસને ઊંઘવાનો વખત નથી, ખાવાનો વખત નથી. હા, આપણે તો બહુ સુખી લોકો છીએ. એવા લોકો તમે પણ જાણતા જ હશો કે જે લોકોને ખાવાનો, પીવાનો, શરીરની સંભાળ કરવાનો, ઊંઘવાનો, આરામ કરવાનો, ડોક્ટર પાસે જઈને દવા લાવવાનો, અને કોઈ કે લાવી આપી તો ખાવાનો વખત નથી દવા. આવી સ્થિતિ છે લોકોની. વિચારણ છે ને માટે ઉતાવળ છે. ક્યાં જવાની એ જેના વિચારવાનું છે કે ક્યાં જવાનું છે, પણ ક્યાંક જવાની. આ તમારી ને મારી, આપણી આ સ્થિતિ છે કે આપણને વખત જ નથી. લગ્નમાં ગયા, બેસણામાં ગયા, જનોઈમાં ગયા, નોકરીમાં ગયા, પૈસાનો વખત નથી. તો આ સાધન પંચકમ સૌથી પહેલા તો આપણને સમજાવવા માંગે છે કે મનુષ્યના જીવનનો ધ્યેય શું છે. જે ધ્યેય છે એનું નામ છે સાધ્ય. અને એવું નથી કે મને પસંદગી છે કે હું સાધ્ય પસંદ કરું કે ના કરું, હું સાધક બનું કે ના બનું, હું સાધના કરું કે ના કરું. આમાં કોઈ જગ્યાએ મને કશે પસંદગી છે જ નહીં. આઈ એમ બોર્ન સાધકા. હું જન્મ્યો દાડો અજ્ઞાન. ભગવાન અમારા પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે ભગવાને બધાને મફતમાં એક ભેટ આપી છે. કઈ? અજ્ઞાન નામની. અજ્ઞાન નામની ભેટ મફતમાં લઈને જ જન્મ્યા છે. મફત ખાવાનું સારું લાગે ને, એમાં આમાં તો કોઈ ટિકિટ જ નહીં. ખરેખર મફત ભગવાને અજ્ઞાન નામની ભેટ બધાને આપી છે. અને આપી એટલે આવ્યો ત્યારનો એ અજ્ઞાન. એટલે જુઓ, બીજી શી મુશ્કેલી છે કે એને અજ્ઞાન છે, ખબર નથી કે હું સુખ સ્વરૂપ છું, એટલે હું દુઃખી છું. ખબર ના હોત ઊંઘી ગયો તોય વાંધો નહીં, પણ એ ખબર નથી અને તરત જ નિર્ણય થઈ ગયો. આ બધું જ લઈને આવ્યો છે. હા, ભગવાન આટલો પડકાર આપ્યો છે એવું સમજો, એને ચેલેન્જ આપી છે એવું સમજો, ચુનૌતી દી હે એવું સમજો, અથવા એને એના મસલ્સ કસવાને માટેની એક એક્સરસાઇઝ આપી છે. તો કરવાનું શું માણસ થઈને? જો પશુ પક્ષીએ પણ ખાઈ પીને જીવીને મરવાનું જ હોય, અને આપણે પણ પૈસા, હવે એ એમની રીતે પૈસા કમાય છે, આપણે આપણી રીતે કમાઈએ છીએ ને. એ પણ બિચારા કેટલી મહેનત કરે છે આખો દિવસ. આપણે પૈસા ને પૈસા દ્વારા ખાવાનું ને બીજું લાવીને સુખી થઈએ છીએ. એ પૈસાની મહેનત કર્યા વગર સીધું જ ખાવાનું લાવે છે. એટલે આપણા કરતા એમને એ રીતે સગવડ કહેવાય. એમને નોકરી ના કરવી પડે, સીધું જ એમને જ્યાં તૈયાર ખાવાનું હોય, તૈયાર ખાવાનું હોય તો તરત ત્યાં જ પહોંચી ગયા.
અરે કાગડું કૂતરું ખાતું, કાગડું બિચારું ખાતું જોયું, એટલે કાબર ને કોયલ ને ચકલી ને ખિસકોલી. અમારે જોવાનું થાય છે કોઈક વાર, એટલે કે ખાવાનું નાખી આવ્યા ધારો કે ચકલીને માટે, પશુ પક્ષી માટે, અને પછી તરત કંઈક કપડાં સૂકવેલા હોય લેવા ગયા કે પેલું બિચારું 25 આંટા મારે. હા, આપણને ખબર ના હોય કે આપણા આવવાથી એને શું થાય છે, અને આપણે એને કંઈક ના કરવાના હોય, એટલે આપણે એની ચિંતા કરવાની જરૂર જ ના હોય. પેલું બિચારું આટલે દૂરથી આમ આમ કરતો કરતો આવે, અહીંયા આવે, આમ જોઈ પાછું રહે. હા, એક દાણો મોઢા મૂકતા તો એ કેટલા બધા ઊંચા જીવે દાણો મોઢા મૂકતો હોય છે. મૂક્યા પછી એને ચાવવો ને પચાવવો એ તો દોડી જ જાય. એક દાણા પછી બીજો દાણો ત્યાં ઉભા ઉભા ના ખવાય. એક દાણો લઈને બિચારું જતું રહે, ક્યાંક ઝાડ પર, ક્યાંક પાળી પર, ક્યાંક દિવાલ ઉપર, પછી ત્યાં બેસીને ખાય, અને એ ખાય એટલે લોકો આમ જોયા કરે. અને પશુ પક્ષીઓની 2 આંખોના કેન્દ્રો જુદા હોય છે ને, એટલે બંને આંખનું કેન્દ્ર એક નથી હોતું, એટલે આ આંખે જુદું દેખાય ને આ આંખે જુદું દેખાય, એવું હોય છે એ લોકોને. એટલે 2 બાજુ જોયા કરે, અને બંનેના જુદા રિસેપ્શન થતા હશે. એટલે હવે એ જોતું પાછું બીજો દાણો ખાવા આવે. એની જિંદગી આમાં જ પૂરી થાય, અને પ્રજોત્પત્તિ અને ભય લાગે તો ભાગી જવું, ખાવું, આહાર, નિદ્રા, ભય, મૈથુનમ, બસ. અને આપણે આ જ વસ્તુ કર્યા કરીએ, આ જ વસ્તુ કે પેલા દેશમાં ગયા કમાવા, અને ત્યાં સુનામી આવ્યો ને ભૂકંપ આવ્યો, બીજા દેશમાં પહોંચી ગયા, ત્યાંથી ત્રીજા દેશમાં, ચોથી જગ્યાએ, 5મી, ક્યાંક પણ કમાવો જ કમાવો, પૈસા જ પૈસા, પૈસા. આ જ આહાર, નિદ્રા, ભય અને મૈથુનમ 4 વસ્તુ જ ને આપણી જિંદગી ખાવા પીવામાં પૂરી થાય. પૈસાને વધેમાં જ આવી ગયું. ઊંઘવું બાકીનો વખત, એટલે આપણા જેટલા વર્ષો જીવ્યા, 100 વર્ષમાં 50 વર્ષ ઊંઘમાં જ જતા રહ્યા, 25 વર્ષ રમવામાં ગયા, અને 12.5 વર્ષ ઘડપણમાં ને વૃદ્ધાવા, આ બધામાં ગયા. પછી ભોગવવાના તો હોય જ ને. હવે યુવાનીમાં પછી આવું ને આવું તમારી ગીતા ભણ્યા કરવાની. યુવાનીમાં કયો વખત ભગવાનનો ભજન ન રહ્યો. એટલે આપણી જિંદગી આહાર, નિદ્રા, ભય, મૈથુનમમાં જ પૂરી થતી હોય, અને થાય છે જ તો જરા માણસ તરીકે વિચારી શકીએ કે હું માણસ છું. પહેલા તો આપણે એ ધ્યાન કરવું પડે. હા, પહેલું ધ્યાન આપણે એ કરો, શિવોહમની વાતો જવા દઈએ. પહેલું ધ્યાન એ કરવું પડે કે હું માણસ છું, અને માણસ છું માટે હું આહાર, નિદ્રા, ભય, મૈથુનમ માટે જ, એટલા જ માટે જ, ખરેખર તો એટલા માટે જન્મ્યો જ નથી. સાધુઓને તો આની જરૂર જ નથી, એટલે એને માટે જન્મ્યો નથી. એનાથી સિવાય એનાથી કંઈક ઊંચી વસ્તુ માટે જન્મ્યો છે. પણ ધારો કે એને માટે જન્મ્યા હોય તો પણ માત્ર એને માટે જન્મ્યો નથી. એટલું કર્યા પછી તો કંઈક આગળ ચલાય ને, ક્યારેક તો પૂરું થાય કે 25 વર્ષે લગ્ન કરીને 50 વર્ષે ગૃહસ્થાશ્રમ પૂરો થયો, પછી શું? એટલે કંઈક જીવનમાં આપણે બીજું પણ સિદ્ધ કરી શકીએ. તો મનુષ્યને એના જીવનમાં કંઈક માણસ તરીકે એને સિદ્ધ કરવાનો છે. તદ વિષ્ણુ પરમમ પદમ, ઉપનિષદ કહે છે કે વિષ્ણુને પરમ પદ છે કે એને પ્રાપ્ત કરવાનો છે. આપણને એમ કે ઇન્દ્રિયો એને માટે મળી છે કે ભોગ ભોગવવાના છે. એ કહે છે ના, ઇન્દ્રિયભ્ય પરાહ્ય અર્થઃ, અર્થભ્યશ્ચ પરમ મનઃ, મનસસ્તુ પરા બુદ્ધિ, બુદ્ધિરાત્મા મહાન પરઃ, મહતઃ પરમ અવ્યક્તમ, અવ્યક્તાત પુરુષઃ પરઃ, પુરુષાત ન પરમ કિંચિત, સા કાષ્ઠા સા પરાગતિ. આ પુરુષને પ્રાપ્ત કરો એને માટે આપણને બધું, આખી ઉપાધિ આપવામાં આવી છે. પશુના કરતા આપણને જરા વિશેષતા મળી છે, આપણને વિવેક બુદ્ધિ મળી છે, અને એ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે એ હું માણસ છું, એ પેલા કરતા મારામાં કંઈક વધારે છે. હા, તો મારે કંઈક વધારે ના કરવું જોઈએ. એક માણસને પહેલો નંબર લાવવાની 95, 99% લાવવાની શક્તિ હોય, અને બીજાની 50%ની શક્તિ હોય. 50% વાળો 50% જેટલી મહેનત કરે, 51-52% લઈ આવે, અને 95 વાળો એના કરતા થોડીક વધારે મહેનત કરે અને 75% લઈ આવે, તો એણે એની શક્તિનો ઉપયોગ કર્યો કહેવાય કે ના કહેવાય? પેલા કરતા વધારે લાવે તો ના કહેવાય, કારણ કે એનો પોટેન્શિયલ મોટો છે. બરાબર ને? આપણી ક્ષમતાનો ઉપયોગ આપણે કરીએ એવી જ આપણી પાસે અપેક્ષા હોય છે, માટે ક્ષમતા આપી છે. આપણને પશુને બદલે માણસ બનાવ્યા એટલા માટે કે માણસના શરીરનો આપણે કંઈક ઉપયોગ કરીશું એવી આશા ભગવાનને હશે આપણી માટે. એને આપણે સ્પેશિયલ ફેવર કરીએ. હા, આગલું શરીર પૂરું થયું ત્યારે નવું શરીર લેતા પહેલા બધા સંચિત કર્મો આમ કૂદકો મારવા તૈયાર જ હતા. કાગડો થવા વાળા પણ કર્મ હતા, એને એમ કહું કાગડો બનાવી દો,
પેલો બીજા કર્મ કે હું કૂતરું બનાવી દઉં, ત્રીજા કે હું દેવતા બનાવું, ચોથો કે હું ગંધર્વ લોકમાં લઈ જાઉં. આ બધા અનંત કર્મો અનંત પ્રકારના ફળ આપવા તત્પર હતા અને માણસ બનાવે એવા પણ કર્મો હતા. ભગવાને નક્કી કર્યું કે પહેલા આને હું માણસ બનાવી દઉં, બાકીના રહેવાના જ છે. એ ક્યાં તમારું કામ પછી બીજી વખત તમારો વારો. પહેલા એને માણસ બનાવી દઉં. એટલે માણસ તરીકે જન્મ લેવા માટેના જે યોગ્ય કર્મો હતા એને પ્રારબ્ધ તરીકે પસંદ કર્યા અને એ આપણા ખિસ્સામાં પાથે લઈને આપણને મોકલ્યા એક શરીરમાં, એટલે આટલું પૂરું કર, પછી પેલું બીજું સાચવી રાખીશ તારે માટે, પછી તને એ આપીશ. તો આપણને માણસનું શરીર લઈને મોકલ્યા. ભગવાનની જરા એવી એક આપણે માટે વિશફુલ થિંકિંગ ખરું, એને શુભેચ્છા ખરી એની પાછળ કે એકવાર માણસ બનાવી દઉં ને અને કદાચ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય, એને માણસ બનીને કદાચ એવું મન થઈ જાય કે આપણે માણસ છીએ. અરે એને એવી સમજ પડે કે હું માણસ છું. વાહ, ભગવાનને એવું થયું હશે. અને ભાગવતને બધામાં કહ્યું કે કોઈક રીતે એને માણસ બનાવે અને પછી ભગવાને બધી યોનિઓ બનાવી સરીસૃપની જાતની, અને માણસ બનાવીને ભગવાન નાચી ઉઠ્યો. કેમ? કારણ કે બ્રહ્માવલોકધિષણ, બ્રહ્મનું અવલોકન કરવાની, બ્રહ્મનું દર્શન કરવાની બુદ્ધિ આ શરીરમાં છે. ભગવાને માણસના શરીરમાં બ્રહ્મનું દર્શન કરવાની બુદ્ધિ આપી અને ભગવાન નાચી ઉઠ્યો કે આ સુકૃતમ બતા, મેં સરસ સર્જન કર્યું. ભગવાનને પણ આનંદ થયો કે મેં સરસ સર્જન કર્યું. ભગવાનને કે એને ખબર પડશે કે હું માણસ છું અને ભગવાને મને સ્પેશિયલ ફેવર કરી છે અને બીજા બધાને બદલે મને માણસ બનાવ્યો છે. કેટલા જુઓ ચારે બાજુ જીવજંતુ, અરે રામ રામ, કેવી દશા. અને ગરોળનો તો વિચાર કરવાનો મને ગમતો નથી. બિચારી 24 કલાક લટકતી ઊંધી શી દશા. વિચાર કરો, જ્યારે જુઓ ત્યારે લટકતી. અરે ભગવાન, એ તો નારાયણની કૃપા છે કે આપણે નથી લટકતા. ખરેખર આ બધું જોઈએ ને તો આપણને એમ થાય કે મોક્ષની વાત તો મોક્ષ છે, પણ બીજી યોની તો એટલે મોક્ષ નહીં તો માણસ થઈએ એવું તો કરવું જોઈએ. પણ માણસ થઈને ઉપયોગ નહીં કરીએ તો માણસ લટકતા કરી જ દેશે ભગવાન આપણને. એટલે ભગવાન કહે છે માણસ તને શેને માટે બનાવ્યો છે? તો પહેલા તો લેટ અસ ઓન અપ ધીસ ફેક્ટ. આપણે આ વાસ્તવિકતા કે સત્યને આત્મસાત કરીએ. હું માણસ છું, હું બ્રાહ્મણ છું ને વૈશ્ય છું ને ક્ષત્રિય છું ને સંન્યાસી છું ને ગૃહસ્થ છું. વર્ણાશ્રમ તો પછી આવશે ને. પહેલા ઓનઅપ કરીએ કે હું માણસ છું. માણસ તરીકે હું કેમ જન્મ્યો, શેને માટે જન્મ્યો? માણસ સિવાયના મનુષ્યેતર પ્રાણીઓ કરે એના કરતાં મારે કંઈ વધારે કરીને બતાવવું જ પડે તો જ હું માણસ કહેવાઉં. ના કરું તો ના કહેવાવું. હા, ખાઈ પીને શું કર્યું આખા દિવસમાં? કેમ સવારે ઉઠ્યો, નિશાળ દૂધ પીધું, નિશાળે ગયો, ભણ્યો, ખાધું પીધું, પછી પાછો રમવા ગયો, પછી ઊંઘી ગયો. બેટા આપણે તો માણસ છીએ. આટલું તો પેલી ગાયને પૂછે ને વાછરડાને પૂછે, આવું તો કર્યું જ છે. ભણવાનું હતો ગયો ને, અરે એ ભણે જ છે. તો નાનું બચ્ચું હોય ને પછી એની મા પાસે ભણે. એ તમે જોજો, એ નાનો પેલું મોરનું બચ્ચું, ઢેલનું બચ્ચું અમારે ત્યાં ક્યારેક પડ્યું હોય છે. તો પેલી ઢેલ આમ એને એવી સેવતી હોય ને, એવી સરસ રીતે એની સેવા કરતી હોય, બચ્ચું શીખતું હોય છે. એમની રીતે શીખતા હશે, એમની ભાષામાં શીખતા હશે. અને પડ્યું જ રહે. પછી આપણે જઈએ એટલે એની માં બીન જતી રહે. પેલું બિચારું શું કરે? એ પડ્યું રહે. પાછી એની માં આવે, પાછા બંને શીખે. એમનું ટ્રેનિંગ ચાલતી હશે એટલે એ શીખે અને પોતાના જીવનમાં મોટું થઈને પછી ઉડતું થાય, પછી માં ભૂલી જતી હશે એને. તો નાનું મોટું કમાવા જેટલું શીખવું અને કમાવું એટલું શીખીએ ત્યાં સુધી તો આપણે માણસ તરીકે કશું કર્યું ના કહેવાય. હા, કમાવા જેટલું શીખીએ ત્યાં સુધી. એનાથી વધારાનું ભણીએ ને કશું કરીએ ત્યારે માણસે બાળકને શીખવાય બેટા માણસ છીએ માટે ભગવાનનું ભજન કરવું જોઈએ. એને માટે જન્મ્યા છીએ આપણે. હરેર નામ એવા કેવલમ. બાળક છે ત્યાંથી શીખવીએ. આપણે એને માટે જન્મ્યા છીએ. ખાવું પીવું નહીં, ખાવાનું આપવું એને માટે જન્મ્યા છીએ. મદદ કરવી એને માટે જન્મ્યા છીએ. જે કંઈ આવે તે લઈ જ લેવું ને ખાઈ જ જવું ને પી જ જવું ના, આપણે મદદ કરવી, દાન કરવું. માણસની વિશેષતા ક્યાં છે? એને માટે જન્મ્યા છે. નહીં આવું એક ધોરણ બનાવ્યું હોય તો, ધોરણ એટલે સ્ટેન્ડર્ડ, કે આવું બાળકને નાનપણથી શીખ, બેટા આપણે માણસ છીએ, પછી હિન્દુસ્તાની, પછી બ્રાહ્મણ, પછી બીજું બધું માણસ છીએ. તો માણસનું એક ગૌરવ ઓનઅપ કરીએ. પહેલા કહું માણસ છું. અને માટે આહાર નિદ્રા ભય મૈથુનમ સુધીનું કરું ત્યાં સુધી હું માણસ થયો ના કહેવાઉં. શ્લોક તો એવું કહે છે,
આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણામ. પશુ અને મનુષ્યમાં આટલી વસ્તુઓ કોમન છે, એટલે એટલું કરું ત્યાં સુધી 4 પગામાં જ આવ્યો. પછી 2 પગો ક્યારે થયો કહેવાઓ? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. એમનામાં વિશેષતા ધર્મની છે. ધર્મ એટલે અર્થ અને કામ પ્રાપ્ત કરાવે એવા ધર્મને નહીં, કારણ કે પશુ પક્ષીઓ પણ અર્થ અને કામ માટે ધર્મના પાલનથી જ કરે છે. ગાય પોતાનો કે પોતાના બાળકનું પેટ ભરવું હોય તો હિંસા નથી જ કરતી. એનો ધર્મ છે કે અહિંસક રીતે ઘાસ ખાઈને જીવું, તો ગાય ઘાસ જ ખાય છે. એટલે અર્થ અને કામની પ્રાપ્તિ પશુ પક્ષીઓ ધર્મથી જ કરે છે. એટલે હું ધર્મનો ઉપયોગ, ધર્મ એટલે શાસ્ત્રોક્ત નીતિ નિયમો કે જે કંઈ કોડ્સ ઓફ કન્ડક્ટ હોય તે, તો શાસ્ત્રોક્ત નીતિ નિયમોનો ધર્મનો ઉપયોગ કરીને અર્થ અને કામની પ્રાપ્તિ કરું ત્યાં સુધી પણ હું માણસ કહેવાઉં કે નહીં? આ શરતોય ના કહેવાઉં. ધર્મનો ઉપયોગ અર્થ અને કામમાં થાય તો એ તો પશુ પણ કરે જ છે નહીં? પેલો ચોથો પુરુષાર્થ એટલે મોક્ષની દિશામાં, અને મોક્ષની દિશામાં એટલે હું સિવાયના કશાકને માટે, લેસ ઓફ આઈ મોર ઓફ ઈશ્વરા. હું ઈશ્વરને માટે કરું, બીજાને માટે કરું, સમાજને માટે કરું, કોઈકને માટે કરું. એટલે નિષ્કામતાથી મારું માણસ તરીકેનું જીવન શરૂ થાય. મોક્ષની સાધના એટલે સૌથી પહેલી તો નિષ્કામતા. હા, બીજું જે કંઈક બીજું વેદાંત તત્વમસી તો બધી પછીની વાત છે. પણ હું હાઉ ડુ આઈ રીચ આઉટ? હું કેવી રીતે મદદરૂપ થાઉં, કેવી રીતે ઉપયોગી થાઉં, કેવી રીતે ઉપકારક થાઉં? અને બીજું, ખબર નહીં આ કેવું ચાલે છે આજે, કોઈ મારે માટે કશુંક કરે, એને માટે હું કશુંક કરું, તે મદદ કરી કહેવાય કે નહીં? તો હું માણસ કહેવાઉં કે નહીં? કોઈ મારે માટે કશુંક કરે અને હું એને માટે કશુંક કરું તો માણસ કહેવાઉં કે નહીં? કૂતરાને બિસ્કિટ ખવડાવવો જોઈએ, રાતે ચોર આવે તો ભસશે કે નહીં? બરાબર ને? કારણ કે મેં એની સેવા કરી હતી. એવી કથાઓ છે. આપણે માતા પિતાને હો નમો એમાં એક કથા છે આ, કે એક સિંહ હતો અને એક ગુલામને સજા કરવામાં આવેલી. હવે પેલો આમ જંગલમાં જતો હશે અને સિંહના પગમાં કાંટો વાગેલો, કે દુઃખની ચિસિયારી પાડતો હશે. આ માણસે જોયું અને એનો કાંટો કાઢી આપ્યો. સિંહ એની રીતે ખુશ થઈને જતો રહ્યો. થોડા વખત પછી આ ગુલામ પકડાઈ ગયો અને એને સિંહના પાંજરામાં મૂકવામાં આવ્યો, સિંહને છૂટો કરવામાં આવ્યો. અને સિંહ એની સામે આવ્યો. એ જુએ છે કે આ પેલો માણસ છે જેણે મારો પગનો કાંટો કાઢેલો, એ તે માથું નવાઈને જતો રહ્યો. તો કોઈ મારી સેવા કરે, બદલામાં હું કરું ત્યાં સુધી હું માણસ ખરો કે નહીં? નહીં. હા, નહીં. બદલામાં કરું ત્યાં સુધી પણ પશુ એ કરે છે. પશુ બદલામાં સેવા કરે છે. હું માણસ ક્યારે બનું? જ્યારે હું બદલાની, ભૂતકાળના કે વર્તમાનના કે ભવિષ્યના બદલાની ગણતરી વગર જ્યારે હું કશું કરી શકું ત્યારે માણસાઈની શરૂઆત થઈ. બોલો, અઘરું છે નહીં માણસ થવાનું? બ્રહ્મ થઈ ગયા. બાકી તત્વમાં છે એટલે અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ જ્ઞાન તો થઈ જ ગયું. આવીને લોકો કહે છે બ્રહ્મ જ્ઞાન થઈ, થોડું નિધિ ધ્યાસન જ બાકી છે, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. આ માણસ થવાની શરૂઆત અહીંથી થાય છે કે હું જ્યારે મને શું મળશે કે શું મળ્યું, અથવા તો રોજ નિયમ છે કે એક દળ તારી ગાડી લેવાની, એક દળ મારી ગાડી લેવાની, એક દળ તારે ચાપાવા, એક દળ મારે ચાપાવા. આ બધું સોલ્જરી સમથિંગ સરસ વસ્તુઓ છે. બદલામાં એ કરવું એ મોટી વાત છે. હવે જો આપણે એ પાસું જોવાની શરૂઆત કરીએ તો ખબર પડે કે આપણે પશુ પણ છીએ કે નહીં એ પ્રશ્ન છે. પશુ પણ છીએ કે નહીં એ પ્રશ્ન છે. પશુના જીવનમાં જે નિયમો છે તે છે જ. ચોક્કસ સિઝનમાં જે માળો બાંધે પક્ષી, ચોક્કસ સિઝનમાં જ કૂતરાના બચ્ચા દેખાય, ચોક્કસ સિઝનમાં જ એમનો સંબંધ થતો હોય છે. અને એ બદલો વાળે એટલે વાળે જ. કૂતરું વફાદાર પ્રાણી હોય તો હોય જ. એ જે ખાતા હોય તે જ ખાય. એ કોઈના પર તરાપ ના મારે તો ના જ મારે, કોઈનું ના લઈ લે તો ના જ લઈ લે.
શિકાર પેલાએ કર્યો હોય તેનો શિકાર બીજો ના પડાવી લે, બધી વ્યવસ્થા હોય. અને માણસ બધું જ ખરેખર નહીં. એટલે ખરેખર તટસ્થતાથી વિચાર કરીએ ને તો આપણે જાતે જ વિચાર કરીએ તો આપણા મનમાં જન્મે, અરે રામ રામ, આપણે માણસ તરીકે પણ નથી જીવી શકતા. કારણ કે એ એમના જે સ્વજનો, પેલું બચ્ચું મરી ગયું હોય ગાડી નીચે આવીને, તો દિવસો લગીને એની માં જતી આવતી બધી ગાડીઓ પાછળ પાછળ દોડશે દિવસો સુધી. અને બચ્ચા તો બિચારા માને માટે રડતા જ હોય એટલે પ્રશ્ન જ નથી આવતો. અને આપણા બચ્ચા મા માટે રડે કે નહીં, નોબડી નોઝ. ભયંકર સ્થિતિ કે બાળકો મા બાપની ચિંતા કરે કે ના કરે. હજુ એવા સંજોગો ઓછા છે કે મા બાપ બાળકની ચિંતા કરે કે નહીં, નાના હોય ત્યાં સુધી કમસે કમ એટલી આપણી સજ્જનતા ટકી છે. પણ બાળકો મા બાપની ચિંતા કરે કે ના કરે, સવાલ જ નથી આવતો. ચિંતા ત્યારે જ કરી કહેવાય કે જ્યારે એમના અંતરને સંતોષ થાય એવી રીતે કરીએ. ચિંતા કરવી એટલે શટઅપ કશે બહાર જવાનું નહીં, દેટ ઇઝ નો ચિંતા. એ કોઈ ચિંતા કહેવાય જ નહીં. દે હેવ ટુ વર્ક ફોર દેટ. તો નોકર આપે રસોઈ પોતે જ આવવું પડે, ડ્રાઈવર પણ ના જ ચાલે ખરેખર તો. છતાં પણ એવું હોય કે નથી જ જવાતું તો કે માં તને હું ડ્રાઈવરને ગાડી આપું છું, તું જા, પણ હું આવું ને તારે જવાનું નહીં. આ કઈ જાતની વસ્તુ છે? એટલે વોટ એવર. હા, તો ખાલી આપણે અત્યારે આ વિષય આવી ગયો એટલે. પરંતુ સાધન, સાધ્ય અને સાધક એના ઉપર આવીએ તો મનુષ્ય પહેલા હું બનું એ મારું સાધ્ય બને. ખરેખર પશુ બનું એ સાધ્ય. કારણ કે 365 દિવસ માણસને તો સિઝન ચાલુ જ હોય છે. બધી સિઝનમાં બધું જ માણસને ચાલુ હોય છે. પશુઓની જેમ એમની કોઈ મર્યાદાઓ હોતી નથી બધી બાબતમાં. અને એ રીતે પણ આપણે પહેલા તો પશુ જેટલું કે એક નિયમન જીવનમાં લાવીએ કે આપણા જીવનમાં આ જ થાય. કશ્યપ અને અદિતિને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જન્મેલા, ખબર છે ને કથા? અદિતિ ઘડીની રાહ ના જોઈ શકી. કશ્યપે બહુ દીતિને બહુ સમજાવી કે સંધ્યાકાળ છે, ખાલી જવા દે. દીદી પ્રાર્થના કરે છે કે અત્યારે મારે સંતાન પ્રાપ્તિ માટે સંયોગ કરવો છે. કશ્યપ ઋષિ કહે છે અત્યારે સંધ્યાકાળ છે, આટલો સમય જવા દે. નથિંગ ડુઈંગ. 1-2-4 ઘડી રાહ જોવા તૈયાર ના થઈ અને આ રાક્ષસો જન્મ્યા એમને. એટલે પશુ કરતા તો ઘણા, પણ મેં કીધું કોઈ ઋતુ કશું હોતું જ નથી આપણામાં. ગૃહસ્થ થયા એટલે પછી તો ગૃહસ્થ આખી જીવતા લગીને ગૃહસ્થ. પછી 25 વર્ષ શાસ્ત્રોએ તો કહ્યું કે 25 વર્ષમાં પણ ચોક્કસ દિવસોને ચોક્કસ મર્યાદામાં જ ગૃહસ્થને છૂટ છે. એનું બ્રહ્મચર્ય કહેવાય છે. ગૃહસ્થ તરીકે ચોક્કસ મર્યાદાઓના પાલન કરીને જીવતો હોય તો એ ગૃહસ્થ, એ બ્રહ્મચારી તરીકેનું જીવન જીવે છે. એટલું સારું એને માટે કહ્યું છે. પણ 50 વર્ષ પછી તો એટલી પણ છૂટ નથી. પણ આપણે તો આશ્રમ હોય તો એકલો ગૃહસ્થ આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ ચોકડી, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમમાં તો સવાલ જ નથી આવતો. એક જ આશ્રમ, ગૃહસ્થ આશ્રમ. 8-9-10 વર્ષનું છોકરું, હું છોકરો છું કે છોકરો જેટલી સમજ પડી મને લાગે ત્યારથી જ શરૂ થઈ જતું હશે. આટલી કમનસીબ સ્થિતિ છે. એટલે સૌથી પહેલા તો હું પશુ એટલે કે નિયમનું જીવન. માણસે જે જીવવું જોઈએ મિનિમમ એટલું જીવન જીવવું, ત્યાં સુધી હું પશુ છું. હું માણસ તરીકેની જીવવાની શરૂઆત ક્યારે કરી કહેવાય મેં? જ્યારે હું નિષ્કામ નિરપેક્ષ ભાવથી, ભગવાને મને આપ્યું છે એને છે ને આપું, મને આપ્યું છે પણ તે આપ્યું તો શું થઈ ગયું? એને આપ્યું જ છે ને, એ મને કંઈ નથી આપતો. સો વોટ? મને આપ્યું છે ને બસ. મને એમ થાય છે કે આવું કેમ નહીં થતું હોય? નથી થતું. આપણે જો કરીએ તો આપણે બધા સલાહ આપે આવું ના થાય. હા માતાજી. એટલે હવે આવો જ સમાજ છે, આવું જ છે. પણ ખરેખર સાધુઓ જે થઈ ગયા એમના જીવનો જોજો. પેલા વિવેકાનંદ નરેન્દ્રને એને પૂરી રાખે ઘરમાં, આવું તેવું બધું આપી દે એટલા માટે. તો પેલો માણસ બારીમાંથી તેને કરીને કંઈ હતું નહીં વખત, બાપાને લટકતો ને કંઈ એમના પિતાજીનો મોટો કોટ લટકતો હતો, બારીમાંથી મુશ્કેલ ફેંકી દીધો. પછી ઘરના કે ક્યાં ગયો? વિચાર કરો. અને બધાને સામનો તો મા બાપનો કરવો જ પડતો હશે ને.
અને પછીથી એમના સંજોગો નહોતા, પહેલા સારા હશે, પિતાજી હતા એ વખતે. જે હોય તે રામતીર્થ એમને આમ ખાતું ચાલતું હોય અને એમને ગરીબ વિદ્યાર્થીઓને કે જ્યાં દૂધ પી આવજે, જ્યાં ચોપડી લઈ આવજે. એમાં હું પૈસા હોય તેના પર એમનું ખાતું ચાલતું હોય. પહેલી તારીખ આવતા પહેલાં બધું પૂરું થઈ ગયું હોય અને પછી ઉછીનું ચાલતું હોય. પહેલી તારીખે ચૂકવે પહેલાં બધું પૂરું પતી જાય પાછું. કેવા હોય સાધુઓ! એટલે આપણે જેને સાધુ કહીએ છીએ એને ખરેખર તો માણસ થયો કહેવાય. હા, સાધુ એટલે મૂલ્યોનું જીવન, મૂલ્યોનું કોઈકને મદદરૂપ થવાનું જીવન, નિરપેક્ષતાનું જીવન, નિષ્કામતાનું જીવન. જ્યારે આપણે આપણા મા બાપ કે આપણા સંતાનો કે આપણે આપણાનું જ કશું કરતા ગભરાતા હોઈએ તો બીજાનું તો ક્યાં કશું કરવાના છીએ. એટલે હું ટ્રસ્ટી બનું, હું વાલી બનું. ભગવાને મને જે આપ્યું છે હું વાલી છું. વાહ! અને ખરેખર એમાં ગુમાવવાનું નથી હોતું. એ તો જે મહાત્માઓ બન્યા છે એ જ જાણે છે કે એમણે કેવું આપ કરીને ભગવાન એટલું આપે છે કે મહેતા થાકી જાય માણસો, એટલું ભગવાન આપ્યા કરતો હોય છે કોઈક જો ખરેખર પ્રામાણિકતાથી કામ કરી શકે તો. એટલે સૌથી પહેલાં તો હું સાધક માણસ બનવાનો થાઉં. અને એકવાર હું જો માણસપણાને ઓનઅપ કરી લઉં ને સાચે સાચા અર્થમાં કે હું જેમ પશુ કોઈકના બદલાનો બદલો વાળે ત્યાં સુધી તો પશુ છે, તો હું નિરપેક્ષ ભાવથી કંઈક કરતો થઈ શકું અને મને યાદ ના રહે કે મેં અહીંયા આટલું કરેલું, પેલાનું આટલું કરેલું, અરે હા ફરી જવું જ નહીં એની સામે, તો આટલું કર્યું, કશું એને આપણું ના કર્યું. આ બી ફેંકતા જાય ને ભૂલતા જાય. ઉગશે નહીં જાતે, જ્યારે ઉગશે ત્યારે જે એના આંબાની કેરીઓ ખાશે તે ખાલી બી વાવતા જાય. તો મનુષ્ય તરીકે હું મનુષ્યત્વનો સાધક છું પહેલા. અને એકવાર જો હું એને ઓનઅપ કરી શકું, ખરેખર મને લાગે છે કે સમાજની રચના કે શ્રેષ્ઠતા કે સુધારો કે ગઠન કે કશા માટે આના જેવી અસરકારક કોઈ વસ્તુ નથી. આના સિવાયની કોઈ વસ્તુ લેશ માત્ર અસરકારક થઈ જ ના શકે. કારણ કે માણસને માણસ ના બનવું હોય ને બધી વ્યવસ્થાઓ ગોઠવવી હોય, એનો અર્થ કે મારું તો સંકુચિત રાખવું જ હોય ને પછી બધાનું ગોઠવવું હોય તો કેવી રીતે થાય? જ્યાં જ્યાં સુંદર ચાલુ છે ત્યાં ત્યાં એના જે વડાઓ હશે ને એ વડાઓએ પોતાની જાતને ખુલ્લી મૂકી દીધી હશે. એમનું અંગત કશું જ ના હોય. કશું એટલે સંસ્થામાંથી આવતું તો ના જ હોય, એમનું પોતાનું ઘર બહારનું કે બાપીકવું હોય ને બધું એ મૂકી દીધું હોય એમણે. અને પછી એમણે જિંદગી શરૂ કરી હોય ત્યારે એ દુનિયાના થઈ ગયા. દુનિયા આખી એમની છે, મોટી વસ્તુ શી છે. આપણે એક બહેન, એક જૈન દીકરી છે અને એક સંસ્થાનું કામ કરે છે. સંસ્થા એટલે ડેડિયાપાડા, રાજપીપળાથી આગળ જંગલમાં છે. અને ત્યાં જાનકી આશ્રમ વનવાસી કન્યાઓને રાખવાનું શરૂ કર્યું. કંઈ 22-23થી શરૂ કર્યું, અત્યારે 125 જેવી છોકરીઓ છે ત્યાં. અને આ જૈન બહેન કુમારિકા છે અને અહીંયાના ભાઈ સારા ડૉક્ટર છે. ભરતભાઈ અમીનને ત્યાં કંઈક એનું ઓપરેશન હતું, એને માટે ગઈ હતી. અને ત્યાં કંઈક પ્રવીણભાઈ તોગડિયાને બધા નજર કંઈક ખબર નહીં શું થયું, કે ભરતભાઈ એને મને યાદ નથી કે શું થયું હતું, પણ કોઈક રીતે આ છોકરીને મનમાં સેવા કરવાનું બીજ આ લોકો મૂકી શક્યા. અને પછી ત્યાં નક્કી કર્યું કે આ જગ્યાએ કંઈક આવું ત્યાંના સંજોગોના આધારે કંઈક વસ્તુઓ થઈ એટલે કે આપણે કશું કરવું જોઈએ. અને આ લોકો નજર પડી ગયા વર્ષાબેનને કહી શકાય. એમને સોંપ્યું અને શી એક્સેપ્ટેડ ધેટ. પછી એ કહે છે કે હમણાં મને કોઈકે પૂછ્યું કે તમે આમાં તમને પૈસા શું મળે? ઘણા બધા વર્ષોથી આ કામ થતું, ઘણા વર્ષો એટલે કેટલા 10 વર્ષ પૂરા થયા બરાબર. હમણાં દશાબ્દી મહોત્સવ થયો એમને 10 વર્ષ આ જગ્યાને થયા. તો કહે છે કોઈએ મને પૂછ્યું કે તમને આમાં શું મળે, એટલે તમારે તો પૈસા કે કશું ના જોઈએ. હવે વિચાર કરો, આ છોકરી બિચારી ધારો કે મને 2 દાડા પહેલાં મળી હોય અને એ કે હું તમને કાલે કે પરમ દિવસે મળીશ, પછી ના આવી શકે, કાલે ના આવે, પરમ દાડે 2 દાડા પછી આવે. તો હું તો પૂછું ને કે કેમ ના? મને ખબર છે કે કામમાં હશે. એ આપણને સફાઈ પેશ કરે કે કોઈ વિદેશથી આવ્યું હોય અને એમ કે મારે દાન આપવું છે, એ આપે કે ના આપે પછીની વાત છે, પણ આપતા પહેલાં સંસ્થા જોવી હોય ને, એટલે અહીંથી ગાડીમાં એ ડેડિયાપાડા જાય, સંસ્થા બતાવીને પાછી આવે. હા, મને 10 વર્ષમાં પહેલી વાર કહ્યું આ દશાબ્દી મહોત્સવમાં કે તમે ત્યાં કાર્યક્રમમાં પ્રવચન માટે આવો, એ વર્ષાબેન ને બીજા આપણા અરવિંદભાઈએ. તો મેં જરા સારા શબ્દોમાં પણ પોલાઇટલી પણ રજા મેળવી લીધી. અહીંથી 5 કલાક તો ગાડીમાં જવાના થાય અને 5 કલાક આવવાના થાય.
એટલે મેં કીધું એવું શું આપણે પ્રવચન કરી નાખવાના હતી, એટલે આગે હું 5 કલાક હું એકવાર જવા તૈયાર ના થઈ. 5 કલાક, કારણ કે આપણે આપણા ક્લાસીસને બધી વસ્તુઓ અને એવું જાત જાતનું. એ જગ્યાએ આ બહેન તો બિચારી સવાર જઈને સાંજે પાછી આવે, પછી પેલાને પૂછવાનું નહીં તું ડોનેશન કેટલું આપીશ, એ તો ગોળ ગોળ વાતો કરીને જતા રહે ને, આપે કે ના આપે, કેટલાક આપતા હશે ને કેટલાક નહીં કે આપતા હોય. એટલે એમનું આ જીવન હોય. હવે એ ઘરમાં શું પોતાનું પ્રદાન કરી શકતા હશે? કશું જ નહીં ને. ઉલટા ઘરવાળા એની મદદ કરતા હશે. એને જ્યારે કોઈ પૂછે કે તમને પૈસા ને શું, તમારું શું પછી કાલે સવારે, તો કશું આમાંથી એને કોઈ પૈસો લેવાનો નહીં, એને કશું કરવાનું નહીં. એ સંસ્થાની ગાડીઓ, એ ખરું કે સંસ્થા એને ગાડી એ તો આપવું જ પડે, ડ્રાઈવર આપે, ગાડી આપે, અને છતાંય પોતાનું થોડું ઘસાતાય હશે. તો સેવા કોને કહેવાય? આને કહેવાય કે મારા પૈસાની, મારા રહેવાની, મારા ખાવાની. અલબત્ત ભાઈ ભાભી બધા સજ્જનો છે ને સેવા કરે છે, એનો પ્રશ્ન જ નથી આવતો. એ કહે છે હું આટલાની સેવા કરું તો કોઈક તો મારી કરશે ને. એવું નહીં મેં આની કરી માટે એ કરશે, આની કરી માટે એ કરશે. પણ એણે તો પોતે એવી ગણતરીથી શરૂ નથી કર્યું કે હું લોકોની સેવા કરીશ માટે મારી કરશે. આ તો કોઈએ પૂછ્યું જ ત્યારે એના મોઢામાંથી હું નીકળી ગયું કે આટલા લોકોની કરું છું તો કોઈક તો મારી કરશે ને. એટલે કે મેં મારી કોઈ સેવા કરે એવી વ્યવસ્થા પણ નથી રાખી કે પૈસા ઊંચા નથી મૂકે, કશું પૈસા એને મળતા જ નથી. અને લાખો રૂપિયાના ડોનેશનો ભેગા કરીને સંસ્થા ચલાવવાની, આટલી છોકરીઓનો ખાવાનો 1 લાખ રૂપિયા, મેં કીધું 12 મહિને, અરે મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચો આ છોકરીઓને રહેવા ખાવાનો, આટલી બધી વસ્તુઓ કરવાની વગેરે વગેરે. ટૂંકમાં માણસ તરીકે આપણે આવું જો શીખી શકીએ કે બધા માણસો માણસ થઈ જાય અને બધા માણસ આવું વિચારી શકે કે કારણ કે મારી પાસે છે, અને આપણે નથી કહેતા કે આપણે ભૂખ્યા રંતી દેવ થઈએ અને ભૂખ્યા પેટે લોકોને દાન કર કરીએ, ખાઈ લેવું, ખવાય એટલું ખાઈ લેવું અને ભરવું, કોઠિયમ ભરાય એટલું વાંધો નહીં. પણ પછીનું એક માણસ મને કે 70,000 મારો પગ, મેં કીધું અલ્યા નોકરી છોડી દે, વિડીયો શૂટિંગ બધું દર કે લગ્નનું અત્યારે કોઈની પાસે લગ્નનું કામ નથી, મને તો રોજ ઓર્ડર આવે છે, હું રોજ જઉં છું. તમે નોકરી વાળા કાઢી નથી મૂકતા કે નથી કાઢી મૂકતા? તો મેં કીધું છોડી દે નોકરી, પહોંચી ના આવડતો હોય તો. 70,000 પગાર મળે છે, કે છોડાય કેવી રીતે? એ તો ફિક્સ ઇન્કમ કહેવાય. અને આ દરરોજ શૂટિંગ અહીંથી આજે અહીંયા ગયો, કાલે પેલા અમદાવાદની બહાર ને ચારે બાજુ. શું કરવાના પૈસા? કેટલા પૈસા? મેં કીધું ભોગવીશ, તારી પત્નીની જોડે બેસે જ ક્યારે? 12માં છોકરી છે એની ચિંતા ક્યારે કરે છે? હવે જો એમાં આપણને કામ ના આવી શકતું હોય તો પૈસા શું કરવાના? એટલે એને જે કરવું હોય તો આપણને કોઈ લેવા દેવા નથી આની જોડે. પણ મતલબ આપણે ભૂલી જઈએ છીએ કે સુખ આપણું સાધ્ય છે, અને એ જો સુખ જિંદગીમાં નહીં ભોગવ્યું તો આ જીવન શેને માટે? ખાવું પીવું ને મરી જવું, બસ. આપણે સાધક છીએ, આપણે સાધ્ય સુખ નામનું સિદ્ધ કરવાનું છે. એને માટેનું સાધન શોધવાનું બાકી છે, કારણ કે સાધ્યનો નિશ્ચય થયો નથી. પહેલા સાધ્યનો નિશ્ચય કરવાનો છે, અને મારી અને મારા સાધ્યની વચ્ચેનું અંતર એક તો દેશમાં હોઈ શકે, હું અહીં છું અને હવે સુખને સાધ્ય સમજી લીધું તો વાંધો નહીં, સુખ મારું સાધ્ય છે માનો કે. આપણને ખબર નથી, આપણને તો એવું જ છે કે વિદેશના જે ભોગ મળશે એ સાધ્ય છે, પણ ભોગના દ્વારા સુખ મળશે તો જ. બાકી લોકો વિદેશમાં, આજની જ વાત કે એક બેન વિદેશમાં લતાબેન લઈને આવ્યા હતા કોઈ બેનને, તો પતિને ત્યાં ગમે છે મોટેલમાં રહેવાનું ને બધું, સેવા કરને પૈસા મળે ને અહીંના કરતાં તો ઓછી જ મહેનત. રાત્રે નોકરી શરૂ થાય, મેં શું કરવાનું રાતે? કસ્ટમર આવે એને રૂમ ખોલી આપવાનો ને આવું તેવું ને એવું બધું, બસ બાકી કશું નહીં. પણ એમને ત્યાં જ રહેવું. છોકરા હતા એટલે ગયા, છોકરા પાછા આવી ગયા, પેલાને ગમી ગયું ત્યાં, તો એમના એ ઘરડા ભાઈને ત્યાં જ રહેવું છે. ઘરડા જ હશે જ ને, હવે હશે આ બેન 70 ના હશે કદાચ, પેલા 75 ના હોઈ શકે. તો હવે એમને ત્યાં જ રહેવું છે. વિચાર કરો, અમેરિકા એટલે સુખ. આ બેન બિચારા કે સારું, હજુ મેં મારું, એમણે ગુજરાતી સાડીને ચાંદલો ને વ્યવસ્થિત ફરે છે કે મેં કશું મારું છોડ્યું નથી, પણ મારે કોઈ જોડે બોલવાનું જ નહીં આખો દાડો, કારણ કે પેલા રાત દિવસે ઊંઘી જાય રાતે નોકરી કરે એટલે, અને બીજી કોઈ ભાષા આવડે નહીં મને, કશે બહાર જવાય નહીં, કે હું એવી દુઃખી છું મારે પાછા આવવું છે. અમેરિકા એટલે સુખ એવો નિયમ છે? કોણ કે અમેરિકા એટલે? કોઈ પણ જગ્યા, મતલબ કોઈ પણ સ્થાન, અમેરિકા એટલે ભારત પણ હોય, પણ અમુક સ્થળ એટલે સુખ એવો તો કોઈ નિયમ છે જ નહીં.
પણ છતાં પહેલાં તો બીજી વાત કરી લઈએ કે સુખને બદલે મારું જે કંઈ વસ્તુ, મારું ધ્યેય, માનો કે મારે અમુક પૈસા જોઈએ છે અને એટલા પૈસા વિદેશમાં જાઉં તો જ મળે, તો મારી અને મારા સાધ્યની વચ્ચેનું અંતર સ્થળમાં છે કે આટલું સ્થળ હું કાપું તો ત્યાં પહોંચી શકું. ધારો કે મારું સાધ્ય 5 કરોડ એવું શરૂઆત કરાય નહીં, 25-50 લાખ તો જાણે કંઈ ના કહેવાય, 5 કરોડની કહેવાય ખરા કે ના કહેવાય? કેટલા પૈસા હોય કંઈક છે એવું કહેવાય ખરું? 5 કરોડ બહુ? ઓકે, સારું, ચાલો, સરસ. એટલે આપણે એવું સાધ્ય રાખ્યું કે 5 કરોડ મળે તો જાણે સમજ્યા. તો હવે અત્યારે તો મારી પાસે 5,000 તો છે જાણે, 5 કરોડ પહોંચતા વાર લાગશે ભાઈ. એટલે કદાચ 25-30-50 વર્ષનો ગાળો જઈ શકે. તો મારી અને મારા સાધ્યની વચ્ચે આટલું 50 વર્ષનું અંતર છે, બરાબર? મારું સુખ અમેરિકામાં બેઠું હોય તો મારીને એની વચ્ચે સ્થળનું અંતર છે. મારું સુખ આટલા વર્ષ દૂર હોય તો મારીને એની વચ્ચે આટલા વર્ષનું અંતર છે. ધારો કે હું બાળક છું એટલે મને અમુક વસ્તુઓ નથી મળતી, જરા યુવાન થાવ ને પછી મને મળે. ચોક્કસ સંજોગો હોય તો મળે, એ સંજોગો ના હોય તો ના મળે. તો મારી જે ગમતી વસ્તુ છે એને માટે મારે આ સંજોગોથી બદલીને બીજા સંજોગોને, મારીને એની વચ્ચેનું અંતર ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે હું સાધક અને મારું સાધ્ય એની વચ્ચેનું અંતર એક તો સ્થળ કે દેશનું હોય, દેશ એટલે પ્લેસ, સ્થળનું હોઈ શકે, સમયનું હોઈ શકે કે સંજોગો પરિસ્થિતિનું હોઈ શકે. આ સિવાયનું અંતર હોઈ શકે કે ના હોઈ શકે. આ સિવાયનું અંતર સૌથી પહેલા આપણે કહ્યું કે સુખ નામના સ્ટેશનથી શરૂઆત કરી અને સુખ નામના સ્ટેશને જવું છે. સુખ નામનું સ્ટેશન અહીં જ છે, છતાં મને નથી મળતું. મારે માટે સુખ નામનું સ્ટેશન સાધ્ય છે. હું સુખ નામના સ્ટેશને ઊભો છું તોય તો મારી અને સુખ નામના સ્ટેશનની વચ્ચે અંતર ખરું કે નહીં? એ અંતર દેશનું છે, સ્થળનું કે 5 માઇલ ચાલુ એટલે આવશે, કાળનું છે કે 50 વર્ષ રાહ જોવું એટલે આવશે, સંજોગોનું છે કે એકલો જ લગ્ન કરું પછી આવશે, એવું ખરું? તો મારી અને મારા આ સુખ નામના સ્ટેશનની વચ્ચેનું જે અંતર છે એ અંતર શેનું છે? સમજણના અભાવનું, બરાબર ને? અજ્ઞાનનું. મારી વચ્ચેનું અંતર અજ્ઞાનનું છે. કોઈ કે તું સ્ટેશન ઉપર ઉભો છે, મારે ક્યાં ભાઈ ટિકિટ આપો ને, કયા સ્ટેશન? કે સુખ નામના સ્ટેશનની. સુખ? કયું સુખ? કે SUK એ છે સુખ, એવા નામના સ્ટેશનની. તારે તું છે ક્યાં ખબર નથી. હું તો દુઃખ નામના સ્ટેશને ઉભો છું. એને સ્પેલિંગ કઈ અંધારામ જુદો DUK વાંચ્યું હશે, DUH કહે છે એવું વાંચ્યું હશે. કે ના ના સુખ નામનું સ્ટેશન છે, ના દુઃખ નામનું છે. એને લઈ જાય અને આમ ટોર્ચ કરીને બતાવે, જો SUK છે, આ સુખ નામનું સ્ટેશન છે. મળી ગયું? એ મળી ગયું. એવો નાચે કે નહીં? સુખ નામનું સ્ટેશન મળી ગયું, બરાબર? આ કયું અંતર હતું? અજ્ઞાનનું અંતર હતું. અને આટલું જ અજ્ઞાનનું અંતર પૂરવાનું છે. એને માટે એ ઊંચો નીચો થાય કે કૂદકા મારે કે પ્રાણાયામ કરે કે ઉઠબેસ કરે કે ગાયત્રીનું અનુષ્ઠાન કરે કે પૈસા કમાય કે બંગલા બાંધે કે મોટેલ પોતાની જ બાંધી કાઢે, ગમે તે કરે, ના મળે એટલે ના મળે. એ પાટીઓ પાછળ છે, આમ ઊભો છે, આમ ઊભો એ ગમે એટલી એક્સરસાઇઝ ના કરે, આમ ઊભો છે ત્યાં સુધી એને નહીં જ મળે. અને આમ ફરે પછી પણ કશું કરવાની જરૂર નથી. પછી જો નાચ્યા કે ઉભો રહે તો દેખાય ને, પણ પાછળ ફરતો એ જો ધારો કે એ કૂદકામાં દોરડા કૂદતો હોય અને ચારેય બાજુ ગોળ ફરતો દોરડા કૂદે, એમાં એ બાજુ મોઢું જાય ખરું, તો વંચાય કે ના વંચાય? ના વંચાય, ના જ વંચાય. એટલે આ પણ એક અંતર છે, અજ્ઞાનનું અંતર. તો હું સાધક અને મારું સાધ્ય સુખ નામનું, અમારી બે વચ્ચેનું જે સાધન છે એ અજ્ઞાનની નિવૃત્તિ રૂપી હોવું જોઈએ, બરાબર? આટલું જો સમજાતું હોય
પછી કોણે કીધું કે સુખના સ્ટેશને ઉભો છે? તમે કોઈને માની લેવાનું? માનવાનું કે નહીં? ના જ મનાય, સીધી જ વાત છે. કારણ કે માનીએ તો પછી સુખના પ્રયત્નો બંધ કરવા પડે, એટલે ના મનાય આપણાથી. આમ કહીએ તોય મનાય તો નહીં. એ તો તમે કોઈને ના થોડી કહેવાય, એટલે હા તો પાડવી જ પડે ને. બાકી એમ કઈ સુખ તમે કોઈને મળી જતું હશે? મળે છે? પાન ખાવાનું જે સુખ છે, અને શેમાં સુખ મળતું હશે લોકોને? પૈસામાં આપણે આટલા કરોડ, ખબર છે આટલા પૈસા છે આપણી પાસે, એ આમ પેલી શું ફિક્સ ડિપોઝિટની એને રિસિપ્ટ કહેવાય ને, રસીદોની ફાઇલ હોય, એ ફાઇલ જોઈને ખુશ થતા હશે. ખબર આટલી ફાઇલ છે આપણી, આટલું બેલેન્સ છે, આટલું સેવિંગ છે. ઓહો, ધારો કે કશું સેવિંગ ના હોય, અને ફિક્સ ડિપોઝિટની કે રિસિપ્ટ ના હોય, અને કે બંગલો ના હોય, અને કંઈ પૈસા હોય નહીં, અને કોઠીઓ ભરેલ ના હોય, અને માગીને ખાવાનું હોય, એ મળશે કે નહીં ભગવાન જાણે. સુખ હોય? તમે કહો એટલે હોય કે ના હોય? ના જ હોય. સવાલ જ નથી આવતો. સુખ ના જ હોય. હવે એમને એવું કેવું છે ભાઈ કે સુખના સ્ટેશને ઊભા હોઈએ તો પછી આ બધી વસ્તુઓ હોય કે ના હોય? જુઓ, સુખનું સ્ટેશન હું અહીં છું અને એ અમેરિકામાં હોય તો મારે પૈસાથી ટિકિટ લઈને જવું પડે ને. હું સુખના સ્ટેશને જ હોઉં તો પૈસાની જરૂર પડે, કારણ કે અમેરિકા જ ના જવું પડે તો પૈસા જ ના જોઈએ. અને તો લોકોને ખુશ રાખવાની, સંબંધો રાખવા, બધું ખાનગીમાં એક વસ્તુ આ સુખના સ્ટેશનની ટ્રેનના રૂપમાં જ હોય છે. પડોશી જોડે બોલવું કે ના બોલવું, આ પડોશી કામ લાગે, પેલો કામ લાગે એવો નથી. બેને ઘેર લગન હોય કોને ઘેર જવું? આ કામ લાગશે, આ તો સમજવું એવો નથી. એ સુખના સ્ટેશનની ગાડી તરીકે કામ લાગે એવો છે, એટલો જ ઉપયોગ. બાકી બિલકુલ ભૂલી ઓળખે જ નહીં જાણે. પાછા બીજી દાડે આ મળે એટલે કે ના એ તો આવું જ હતું મારે, પણ છેતરપિંડી, ધોખા, દગા, શું તો મારી અને સુખની વચ્ચેનું, મારા ધ્યેયની વચ્ચેનું હું સાધક અને સાધ્ય સુખ. એટલે પહેલા તો જાણવું પડે કે સુખ નામના સ્ટેશને મારે પહોંચવું છે. હું નીકળ્યો છું એક જ વસ્તુ મેળવવા. હું મારી જાતને ભગત માનતો હોય અને ભગવાનના દર્શનમાં ધન્ય ભગવાન આયા એટલે તો હું વેદાંત છોડીને ક્યાં દોડી ભગવાન. પછી શેના માટે ભગવાન? કોઈ ભગવાનમાં રસ નથી. એ ભગવાન જો આપણે જેને દુઃખ કહીએ છીએ એવું આપ કરે તો એને છોડી દઈએ. ભગવાનની પૂજા લોકો ઘરમાંથી ઘા કરીને ફેંકી દે ભગવાનને. સુખ આપે તો જ ભગવાન, સુખ ના આપે તો ભગવાન નહીં. કોઈ ભગવાનમાં રસ નથી આપણને. કોઈ મા બાપમાં, કોઈ ઘરમાં, કોઈ પતિમાં, કોઈ પત્નીમાં, કોઈ પુત્રમાં, કોઈ પૈસામાં. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. નવા અરે જાયા કામાય જાયા પ્રિયા ભવતી. આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. નવા અરે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવતી. આત્મનસ્તુ કામાય પતિઃ પ્રિયો ભવતી. નવા અરે પુત્રસ્ય કામાય પુત્રઃ પ્રિયો ભવતી. આત્મનસ્તુ કામાય પુત્રઃ પ્રિયો. લાંબી યાદી આપી છે ઉપનિષદે. માણસ માનતો હોય કે પત્ની મને પત્ની ખાતર પ્રિય છે, મારી પત્ની એટલે એના તો સારું. દરેકને આવું લાગે છે સારું છે, જે એવું ના લાગે ત્યાં ગરબડ થઈ જાય. એટલે દરેકને લાગે, આપણને થાય કે આ એની પત્ની, એની સામે ના બોલીએ. પાછળ તેને શોધીને 56 કેટલા વર્ષથી શોધ કરતો હતો, આ લઈ આવ્યો. એને લાગે કે વાહ, હું આકાશમાંથી શું લઈ આવ્યો, રૂપ સુંદરી. એને પ્રેમ કરતો હોય તો એને માટે નથી કરતો. નવા અરે જાયા એ કામાય જાયા પ્રિયા ભવતી. આત્મનસ્તુ કામાય, એ રૂપાળી છે એને માટે નહીં, એ રૂપાળી છે એનો હું પતિ છું એટલા માટે એને પ્રેમ કરે છે કે બારવટ મારે કે હું જેવો છું તે મારી પત્ની કેવી રૂપાળી છે. જોયું ને, એમાં ખોખારો ખાતો. બાકી જો પત્નીની સામે બીજો કોઈ નજર કરીને કે સરસ છે પત્ની રૂપાળી છે, ખલાસ થઈ ગયો. નવારે પત્યુઃ કામાય પતિઃ પ્રિય ભવતી. અને હિન્દુસ્તાનની સ્ત્રી એમ સમજતી હોય કે હું પતિવ્રતા છું અને મને પતિને ખાતર જ પ્રેમ છે, તો એવું પણ નથી જ હોતું. પત્નીનો પેલો અનાદર ના કરે, તિરસ્કાર ના કરે, ને પછી હિન્દુસ્તાનમાં પણ બિચારી ચલાવી લે જુદી વાત છે, અને સરસ વસ્તુ છે, એને ના નથી. પણ નવારે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવતી. આત્મનસ્તુ કામાય, એ મને ખુશ રાખીને દેવી શું હતું ભાઈ, શું હતું?
આર્યપુત્ર અને હત્તેરીણી લક્ષ્મી દેવી નહીં, કલ્યાણી આર્યપુત્ર અને કલ્યાણી એવું જો શીખ્યા સમાજ અને એવું કંઈક હોય તો ચોક્કસ આ નંદનવન છે, પ્રશ્ન નથી, આ સ્વર્ગ છે પૃથ્વી. પણ એવું હોય તોય જે દિવસે લાગે કે કલ્યાણી આપણું કલ્યાણ કરે એવી નથી, હવે એને કલ્યાણ કરે એવી છે, અને કલ્યાણીને લાગે કે આર્યપુત્ર વનાર્યપુત્ર થવા માંડ્યા છે, તો પછી એ કલ્યાણી પણ જરા રૂપ બતાવી દે પોતાનું, એમાં કોઈ શંકા નથી. આત્મનસ્તુ કામાય નવારે પુત્રસ્ય કામાય પુત્ર વ્યભો, તે પુત્ર કેટલી બાધાઓ રાખીને કેટલું કર્યું, દીકરો થયો, આ ધન્ય થઈ ગયા. અને પછી પોત પ્રકાશ્યું પછી એવું પ્રકાશ્યું કે આપણે અંજાઈ ગયા અને ખલાસ, પછી હવે છોડો. એટલે ટૂંકમાં દુનિયામાં આપણને પ્રેમ કે આદર કે કશું પણ હોય તો કોઈ ભગવાન માટે, કોઈ સ્વજન માટે, કોઈ વસ્ત્ર, કશી પૈસા કશા માટે હોતો જ નથી, સુખ માટે જ હોય છે. તો સુખ આપણું સાધ્ય છે એ નક્કી કરવું પડે. હું જીવનમાં સુખી નથી એવું માનું છું, ભલે હું બહારથી કહેતો હોય કે સરસ છે ને આમ તેમ, હું સાધના કર્યા કરું છું અને હજુ પ્રયત્ન કર્યા જ કરું છું, હજુ વધારે. એક જ સ્ટેશન બસ, આમ ફર્નિચર આવી જ ગયું છે, ખાલી રીઅરેન્જ કરવાનું છે. રીઅરેન્જ કરવું ખાલી એને પોલિશ કરવાનું છે. પોલિશ કરવું પણ ખાલી એના પર કાર્પેટ જે લગાડતા હોય છે તે એ લગાડવાનું છે બસ. જસ્ટ વન મોર, એક જ નેક્સ્ટ સ્ટેશન. હવેનું સુખનું સ્ટેશન છે. ખાલી ત્યાં પહોંચ્યા કે નેક્સ્ટ સ્ટેશન, ત્યાં પહોંચ્યા કે નેક્સ્ટ સ્ટેશન. એટલે હું સુખનો સાધક છું અને સાધના ચાલુ જ રહે છે મારી. એનો અર્થ હું સાધક રહ્યા જ કરું છું. અને સાધના મારે કઈ કરવાની છે તો અહીં દેશનું કે કાળનું કે સંજોગોનું અંતર નથી. આ જે અંતર છે એ અંતર અજ્ઞાનનું અંતર છે, અને અજ્ઞાનનું અંતર હોય તો જ્ઞાનથી એને દૂર કરવું પડે. આપણા મહાત્માઓ વાર્તા કહે છે 10મા બાળકની. એકવાર 10 બાળકો પિકનિક ઉપર ગયા. એ ઘરમાંથી નીકળ્યા હતા અને બધાના મા બાપોએ ભેગા થઈને રજા આપી, ચા નાસ્તાને બાંધી આપ્યા, ડબ્બા ભાથાની પોટલીઓ ને એવું બધું. અને એક મોટો છોકરો હતો, એને સોંપ્યો કે જો તું મોનિટર. એને ગુજરાતીમાં શું કહેતા, નાના છોકરાઓને શું કહેતા હોય છોકરાને, એ તો અંગ્રેજી થયો, ગુજરાતીમાં શું કહે, નેતા એવું કે મંત્રી ગુજરાતી શબ્દ છે, એ વપરાતો હોય છે ના. પણ આપણે પહેલાના જમાનામાં છોકરાઓનો મંત્રી કહેતા હતા, મુખ્યમંત્રી. પણ પેલા છોકરાઓ પોતાનો એક લીડર પસંદ કરે, નેતા, એને શું કહેતા એ શોધી કાઢવું જોઈએ. હા, પહેલા શું કહેતા, પ્રતિનિધિ, અઘરો શબ્દ છે. છોકરા પોતાની ચાલુ ભાષામાં વાપરતા હોય એવું જાતનો કોઈક શબ્દ, નેતા પ્રકારનો, કે તું આમનો નેતા છે, તારી જવાબદારી કે તારે બધાને ગણવાના. વડો હોઈ શકે, એ પણ એટલું ચાલુ નહીં હોય, પણ છતાં પણ વડો જાણે દેખાય, સારું લાગે છે. એવો કંઈક શબ્દ શોધી શકાય કે એક વડો છે અને તારી જવાબદારી છે કે તારે આ બાળકોને ગણવા અને ગણીને પાછા લઈ આવવા. હવે એકને સોંપ્યું એટલે નીકળ્યા 10 બાળકો અને રસ્તામાં એક નદી આવતી હતી. એટલે નદીમાંથી એમને આમ તો કઈ ખાસ પાણી નહીં, ચાલતા જતા રહે છોકરાઓ, એમને કઈ ચિંતા નહોતી. પણ એકાએક જ અડધે નદીએ પહોંચ્યા અને કંઈક પૂર આવ્યો, ઉપરથી છોડ્યું હશે પાણી, અથવા તો અચાનક ઉપરવાસમાં વરસાદ થયો હશે, સખત પાણી આવ્યું. છોકરા કે બહુ ઊંચા મોટા નહોતા, નાના હતા, એટલે ડૂબવા માંડ્યા. એ ગામડાના હતા ને તો તરતા આવડે બધાને, એ બધાએ તરવાનું શરૂ કર્યું અને તરતા ફટાફટ બહાર નીકળી ગયા બધા. સામે પહોંચ્યા પેલા વડાને યાદ આવ્યું કે ભાઈ ગણી લઈએ, આપણને સોંપ્યું છે, જવાબદાર માણસ છીએ, એટલે ગણી લઈએ કે 10 જણા થયા કે નહીં.
ચલો બધા લાઈનમાં ઊભા રહો. બધાને ઊભા રાખ્યા અને ગણવાનું શરૂ કર્યું. 1 2 3 4 5 6 7 8 9. ત્યાં તો 9 જ થયો છે. 10મો ખોવાઈ ગયો. ફરી ગણ્યા, બીજી વાર ગણ્યા, ત્રીજી વાર ગણ્યા, ચોથી વાર, અનેક વાર ગણ્યા અને જેટલી વાર ગણ્યા એટલી વાર છોકરા 9 જ થયા. 10મો છોકરો ખોવાઈ ગયો છે. પછી તો એમને ચિંતા થઈ. શરૂઆતમાં એમ કે મળશે હમણાં, આમ તેમ ના જ મળ્યો, ના જ મળ્યો. અને હવે નાના છોકરાઓને એક છોકરો ખોવાઈ જાય એટલે કેટલી મોટી ચિંતા. સમજો તો ખરા, ખાવાનું ભાવે નહીં, પીવાનું ભાવે નહીં, બહુ દુઃખી થઈ ગયા. અને એમને જ્યારે એમનો મિત્ર ના જ મળ્યો ત્યારે પછી એમણે શોધવાની શરૂઆત કરી. કોઈ કહે છે હું ઝાડ પર ચડીને જોવું મળે તો, કોઈ નદીમાં ભૂસકો માર્યો પાછો, એ નદીની અંદર બધું શોધવા ગયો. કોઈ લોકો કે આજુબાજુમાંથી ભાડે સાયકલ લઈ આવ્યા અને સાયકલ પર શોધવા નીકળ્યા. અને પછી તેવું કરતાં કરતાં એમણે ઘણો વિકાસ કર્યો. સબમરીન બનાવી અને એરોપ્લેન બનાવ્યું અને બધી જગ્યાએ જોવાની શરૂઆત કરી. 10મો ખોવાઈ ગયો, 10મો ખોવાઈ ગયો, 10મો ખોવાઈ ગયો, 10મો ક્યાં, 10મો ક્યાં. બધા લોકો શોધે. હા, કેટલા લોકો શોધે? 9 લોકો શોધે. 10 છોકરા શોધે. એ 10મો ખોવાઈ ગયો છે. એમાંથી એક કે પૂછે નહીં કે કયો ખોવાઈ ગયો છે. બાવરા એને જ કહેવાય. એટલા બાવરા કે 10 જણા શોધે કે 10મો છોકરો નથી. 10 જણા શોધે 10મો છોકરો નથી. બહુ શોધ્યું પણ ના. પિકનિક તો ક્યાંય હવા થઈ ગઈ અને આખો દાડો એમણે શોધાશોધ કરી મૂકી. સાંજ પડી, અંધારું થવા આવ્યું અને રડતા રડતા બેઠા બધા કે હે ભગવાન, આનું શું થશે? હવે ઘેર જઈને જવાબ શું આપીશું? એટલામાં એક મહાત્મા ત્યાંથી નીકળ્યા અને મહાત્મા એ તો દયાળુ હોય જ એટલે એમણે જો કે છોકરાઓ રડે છે એટલે પૂછવા આવે કે શું થયું, કેમ રડો છો? અરે મહારાજ જવા દો. ને કોઈ આશ્વાસન આપે એટલે બધા રડે. માણસ આવો એક નિયમ હોય. કોઈ જોતો ના હોય એટલે પછી ધીમે ધીમે બંધ પડવા આવે. પણ જેવું કોઈ જુએ ને એટલે પાછું મોટેથી શરૂ કરે રડવાનું. મોટે શરૂ કર્યું બધા રડવાનું. અને અમે તો પિકનિક ઉપર નીકળ્યા હતા અને 10 જણા હતા અને પછી 10મો ખોવાઈ ગયો અને અમે તો 9 જણા રહી ગયા. કે ક્યાં છે, ક્યાં ખોવાઈ ગયો છે? અરે જુઓ ને, અમે તો 9 જણા છીએ. ક્યાં 9 છે બતાવો જોઈએ. પેલા જૂના ગણિત વાળા હતા એટલે અમે નજર કરી, તમને ખબર પડી કે 10 માણસો છે અને 10 જણા રડે છે કે 10મો ખોવાઈ ગયો છે. એટલે કહ્યું કે ચલો આમાંથી કોણ નેતા છે, વડો કોણ છે આમાંથી? મોટો છોકરો તો બસ આવે, ચલો ગણો બધાને. એણે બધાને ગણી કાઢ્યા અને બતાવ્યું કે જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9. જુઓ, નહોતો કહેતો કે 9 જ છે, 10મો ખોવાઈ ગયો છે. કે છે બરાબર છે, તમે બધા શોધી આવ્યા, બધે શોધી આવ્યા છીએ, પણ કંઈની ચિંતા ના કરશો. 10મઃ અસ્તિ, 10મો છે. હા 10મો છે. તમે જોયો છે? એમને એમ કે બહાર આવ્યા દૂરથી તો ક્યાંક જોયો હશે. હા મેં જોયો છે. તમે એમને લાવી આપશો? ચોક્કસ લાવી આપીશ. એટલે હવે જ્યારે એમણે બરોબર 9 ગણ્યા અને જેવું કહ્યું, એમને ખબર છે હવે કે આકાશમાં ક્યાંય નથી, પૃથ્વીમાં ક્યાંય નથી, પાણીમાં નથી, ઝાડ પર નથી, બીજી કોઈ જગ્યાએ નથી. હા, આ નિશ્ચય થઈ ગયો છે. આ પૂર્વ શરત છે કે ક્યાં ક્યાં નથી નક્કી કરી લેવું તો જ આમાં જીવ લાગે. તો ગુરુજી પ્રવચન કરે ત્યારે પેલો બહાર જોવે ઝાડ પર, એ ઝાડ પરથી આવશે હમણાં, પાછું ફરી પ્રવચન કરે ત્યારે નદીની અંદર ભૂસકો મારે. એટલે એને ખબર પડી જોઈએ ક્યાં ક્યાં નથી, બધી જગ્યાએ નથી. એમ કે તમે જોયો છે? હા જોયો છે. એટલે બીજે નથી અને ગુરુજીમાં શ્રદ્ધા. ગુરુજી જાણે છે એટલે 10મા વગર નહીં જ ચાલે, એ ખબર પડવી જોઈએ. 10મા વગર ચાલતો હોય તો વાંધો નહીં, પણ 10મા વગર નહીં જ ચાલે. અને 10મો બીજે ક્યાંય નથી જ, પણ અહીં છે જ, કારણ કે ગુરુજી જોયો છે એને. વાહ! આ જે સ્થિતિ છે ને એને શરણાગતિ કહેવાય, એને શ્રદ્ધા કહેવાય, એને સમર્પિતતા કહેવાય, એને પ્રમાણ બુદ્ધિ કહેવાય. ગુરુજી પ્રમાણ છે, એ કહે છે કે 10મો છે એટલે છે. ક્યાં છે? હવે એ જ્યારે ક્યાં છે પૂછે છે ત્યારે એના મનની સ્થિતિ કઈ છે એ સમજો. એ ખાલી અત્યાર સુધી શોધતો તેવું નથી. પહેલા એને ખબર નહોતી કે ક્યાંક છે કે નથી, કશી ખબર નહોતી.
હવે એની સંપૂર્ણ 100% શ્રદ્ધા છે કે બીજે કઈ ગુરુજી બીજે કશે મારા ગુરુજી જાણે છે. આ મહાત્માને ખબર છે કે 10મો છે અને ક્યાં છે. એટલે હવે જયારે ગુરુજી કહે છે કે ક્યાં છે બતાવવો જોઈએ, ગુરુજી કહે છે ત્વમ દશમઃ અસી, તું 10મો છે. હા આ તો મને ખબર જ નહીં. હવે જો એને એમ હોય કે ખોવાઈ ગયો છે ને ક્યાંક ઝાડ પર જોવાનું બાકી રહી ગયું છે તો હજુ પોતાનામાં ના જોત, એ ઝાડ પર જોવા જાત તો કોઈ બૂમ પાડકે મળ્યો ત્યાં જોડે દોડી જાતે. વેદાંત સાંભળવા તો આવે પણ વેદાંત સાંભળતા સાંભળતા પાછું કોઈ એમ કે ત્યાં છે, હા ત્યાં સુખ મળે છે, તો કે સમજે વેદાંતમાં તો મળ્યું ને 5 વર્ષ તો સાંભળીએ જ છીએ ને, કશું સુખ ના મળ્યું પણ પહેણે બહુ સુખ મળે છે, ત્યાં દુકાન લાગી જ સુખ નહીં, બધા લાઈનમાં ઉભા રહે છે. હવે નવું શરૂ થયું હોય કશું પણ ખબર નહીં. હવે આ તો લાઈનો ભેગી કરવાની કે સંવેદની ભેગી કરવાની પણ કુશળતા જોઈએ કે જે કંઈ થતું હશે તે વધારે મોટી ટોળું ભેગું થઈ જાય એટલે વધારે સરસ સુખ મળતું હશે. કારણ કે કોઈને પ્રવચનમાં કે વક્તામાં રસ હોય નહીં ભાઈ, સુખમાં જ રસ હોય. અને એટલે એમને સુખનું સાધન લાગતું હશે કે ત્યાં સુખ મળે છે એવું લાગતું હશે. અને આપણને એમ કે આપણી અક્કલ કે આપણા ગુરુજી કે એ નહીં પણ બહુ મોટું બધું મેદની ભેગી થાય ને ત્યાં મોટું સુખ મળે બસ. એટલે તરત જ અહીંથી ચાલતા અહીંથી એટલે જ્યાં જે કરતા હોય તે પણ આપણે આકર્ષાઈ જઈએ. અને જો એવું થાય તો આપણે સાચું સુખ ના જ મેળવી શકીએ કારણ કે પાછું તો બહાર જ થઈ જવાનું છે. આ પણ ખરું કે જ્યાં સુધી કોઈ આપણને આમ બહાર લટકતું બતાવે ને ત્યારે બહુ આનંદ આવે કે આ સુખ ખરું, બાકી આંખો બંધ કર અંદર સુખ મળશે પછી આમ કરી જોઈએ વેરાન મળી ગયું એટલે ચિંતા થાય છે કે આ મને બંધ કરીને બધા સુખ વેચી મારશે હવે અને હું રહી જઈશ. એટલે ફાંફા મારવા જ મળે, અહીં સુખ જતો રહ્યું, ત્યાં જતો રહ્યું, ત્યાં જતો રહ્યું. એટલે બંધ થાય કે મળતા સુખમાં રસ ના હોય આપણને આમ કોઈક બતાવે લટકતું, કોણીએ ગોળ વળગાડે, આમ પેલું લીંબુ લટકાવે. હા ખબર છે તમને આ બધી વસ્તુઓ? બળદ ચાલતો હોય ને તો બળદના ગાડાની આગળ એક કેરેટ બિફોર અ બ્લોક, સાંભળ્યું છે? બળદની આગળ ગાજર અથવા લીંબુ. તો બળદ ચાલતો ના હોય ને, ગાડું ચલાવવાનું હોય ને એવું હોય, એ ચાલતો ના આગળ એક ગાજર લટકાવે એટલે બળદ ગાડું ખેંચાય પણ ગાજર ખાવા ચાલે. એ જેટલું ચાલે એટલું ગાજર હાથમાં આવે કે ના આવે? ગાજર ચાલે, એ ગાડાને બાંધેલું હોય, બળદ ચાલે ને ગાડું પેલું ગાજરે ચાલે. બળદ ગાડાને ગાજરને પહોંચે જ નહીં પણ છતાંય ગાજર ખાવાની આશા બળદ છોડે જ નહીં કારણ કે આ રહ્યું આટલું જ, બસ આટલું જ કરું ને તો આટલું મોટું મોઢું હોય એટલે એને પહોંચતા કેટલી વાર એમ કે હું જરાક આમ જીભ જ લાંબી કરું તો પહોંચી જવું, મોઢું નહીં ખાલી જીભ જ લાંબી કરું પહોંચી જવું. પણ અંતર એટલું ને એટલું જ રહે, બળદ પહોંચે જ નહીં ને છતાં આશા છોડે નહીં. આ કોણીએ ગોળ પણ એવો જ છે. આ ખવાય કે ના ખવાય, ખાનગીમાં ઘેર જઈને લાંબી કરજો જીભ, પહોંચી કે ના પહોંચી. પણ એટલી નજીક ને કે આ મને લાગે છે, આ તો મને લાગે છે કે પ્રેક્ટિસ કરતા કરતા માણસ જીભ લાંબી કરી નાખે. હા કારણ કે આખરે તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, આમ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ કરતા કરતા જ ઊંટ ઊંચો થઈ ગયો ને, એવું ડાર્વિને કહ્યું કે ઊંચો થઈ ગયો ઊંટ, એને ઉપરની ડાળીએ ખાવતો ને તો ઊંચો થતો ગયો ભાઈ ઊંચો થઈ ગયો. તો મને લાગે છે કે ખાતરી ચોક્કસ થઈ જ જાય એવું કે માણસ જો આને ખાવાનો પ્રયત્ન કરે ને તો પહોંચી તો જાય જ. એમાં કોણીએ ગોળ આવું આ સુખ છે એને એવી ખાતરી થવી જોઈએ કે આ આટલું નજીક દેખાય છે પણ નહીં જ મળે, એ મારું સ્વરૂપ જ છે. એટલે સાધ્ય અને સાધક એની વચ્ચે જે અંતર દેખાય છે એ કેવળ અજ્ઞાનનું કે ભ્રમનું. ભ્રમ એટલે અહીંયા નથી ને ત્યાં છે, બે ભ્રમ છે. ત્યાં છે એવો ભ્રમ ના હોય ને તો છાનો માનો બેસે તો કોઈ દડે હાથમાં આવે, પણ ત્યાં છે નહીં નથી એટલે ખલાસ ત્યાં ફાંફા માર્યા જ કરે. તો સાધક અને સાધ્યની વચ્ચેનું જે અંતર છે એ અજ્ઞાનનું છે. મારું સાધ્ય સુખ છે અને એ મારું સ્વરૂપ છે, એ ક્યાંય શોધવાનું નથી. અને જેટલા સાધન હું ભેગા કરીશ અને જેટલા સાધન હું ટ્રાય કરીશ, આને ને પેલું પેલું ને પેલું, ત્યાં સુધી સાધ્ય મળશે ખરું કે નહીં? નહીં મળે. ભલે બંને ટ્રાય ચાલુ રાખીએ આપણે, કદાચ આમાંય મળી જાય કદાચ આમાંય મળી જાય તો શું ખોટું?
કે આપણે આ દિશામાં ચાલુ રાખીએ જવાનું અને થોડું વચ્ચે વચ્ચે આમ પાછો ફરીને જોઈ પણ લઈએ અને પાછું આમ પણ ચાલીએ તો મળે કે ના મળે. કમનસીબે નથી મળતું. મળતું હોત તો સારું થાત. તો અમે બંને ભુક્તિમ મુક્તિમ ચ વિંદતે લઈ લીધું હતું. નોકરી કરીને પૈસા એ કમાઈએ અને મોક્ષ તો આપણા ખિસ્સામાં જ છે ને, એ તો આપણું સ્વરૂપ જ છે. એટલે મોક્ષ તો છે જ છે, લાવવાનું તો પેલું છે. આપણી સ્થિતિ કેવી છે કે હું તો મુક્ત તો છું જ, તમે જ કહ્યું કે હું મુક્ત છું, બસ પૈસા નથી બાકી. લાવવાના પૈસા છે, મુક્તિ ક્યાં લાવવાની છે? એ તો મારું સ્વરૂપ જ છે. આવી રીતે છેતરતા હોઈશું, કંઈક તો આપણે આપણી જાતને સમર્થન આપતા જ હોઈશું. જ્યારે આપણે આવું સમજ્યા પછી પણ સુખને માટે ફાંફા માર્યા જ કરતા હોઈશું અને નહીં જ છોડી શકતા હોઈશું, ત્યારે આપણી ભલે બહાર આપણે ગમે તેવું સરસ હસતું મોઢું રાખીએ, આપણી બુદ્ધિ કંઈક આપણને પૂછતી નહીં હોય કોઈ દાડો. જો કે આપણે એટલા કામમાં રહીએ ને કે આપણે વી ડોન્ટ ફેસ અવર સેલ્ફ. આપણે આપણી જાતનો સામનો કરવાનો પણ સમય નહીં જ કાઢતા હોઈએ. એટલા બિઝી છીએ કે આવીએ ને ખાધું પીધું ને પરીક્ષા છે ને ભણવાનું છે ને નોકરી છે ને પૈસા છે ને મીટિંગ છે ને પેલી ઇન્સ્પેક્શન છે ને બસ સતત વ્યસ્ત. બાકી જે બચો ખોચો ટાઈમે વેદાંતના ક્લાસ ભર્યા એટલે પછી આપણી જાતનો સામનો કરવાનો તો પ્રશ્ન જ ના આવે કે આપણે આપણને પૂછીએ કે ભાઈ તને શું થાય છે, કેમ ફાંફા મારે છે, શું જોઈએ તારે? પછી એ કહે કે સુખ જોઈએ છે, તો સુખને માટે બહાર જવાની શી જરૂર છે? આપણને સમજ ના પડી ગઈ કે સુખ મારું સ્વરૂપ છે? તો એટલો વખત કાઢીને પૂછીએ તો જવાબ લેવો પડે, તો ચિંતા કરવી પડે, પૂછવું જ નહીં, કારણ કે વખત જ નથી. દોડા. તો આ મારી અને સુખની વચ્ચેનું અંતર અજ્ઞાનનું છે અને એ જ્ઞાનથી પૂરવાનું છે. એ પૂરવા માટેની પ્રક્રિયા, કારણ કે વેદાંત સિવાય, વેદાંત એટલે કોઈ એક વન ઓફ ધ ફિલોસોફીસ એવું સમજવાની જરૂર નથી. અને શંકરાચાર્ય મહારાજ એ વન ઓફ ધ મહાત્માઓમાંના એક, કે ફિલસૂફોમાંના એક, કે દાર્શનિકોમાંના એક, કે આ દર્શનોમાં, દર્શન ઇઝ ફિલોસોફી અને ફિલસૂફ એટલે ફિલોસોફર. તો અનેક દર્શનોમાંનો એક દર્શન છે ને એવું નથી. બીજા દર્શનો બુદ્ધિની પેદાશ છે અને વેદાંત સિવાયના બધા જ દર્શનોએ સુખને પ્રાપ્તવ્ય માન્યું છે, અપ્રાપ્ત માન્યું છે. સુખ ક્યાંક છે ને મેળવવાનું છે. એ સિદ્ધાંત લઈને હવે સ્ટેશન જ ખોટું નક્કી થયું હોય પછી ગમે એટલી સરસ ગાડી બનાવીએ, પહોંચાય કે ના પહોંચાય, સ્ટેશનનો નિર્ણય થયો જ નથી. એક વેદાંત જેવું દર્શન છે જેણે સ્ટેશનનો નિર્ણય કર્યો છે અને પછી એને માટે ગાડી બતાવે છે. એનું સ્ટેશન સાચું છે અને માટે આપણે એની ગાડીમાં બેસવું જ રહ્યું. જો બેસીએ તો સ્ટેશને પહોંચવાના જ છીએ અને ના બેસીએ અને ગાડીઓ પસંદ કર્યા જ કરીએ તો એમાં કંઈ નવાઈ નથી, જન્મોથી કરીએ છીએ. અને દેહનો દુકાળ ક્યાં પડ્યો છે? જોઈએ એટલા દેહ મળ્યા જ કરશે અને જન્મ સુધી ચાલ્યા જ કરશે. આ ને પેલી ગાડી, પેલી ને પેલી ગાડી. અને આપણને જયારે અત્યારે જ સમય ને શક્તિ નથી વેદાંતને માટેના કંઈક આપણી જાતને ઉપલબ્ધ કરવાનો, તો દાડે વધારે શક્તિ આવતી જશે આપણામાં, એવું માનીએ છીએ. હવે આપણે પછી જરા બરાબર નવરા પડીશું ને પછી આપણને સમય હશે ત્યારે હવે શું ત્યારે થવાનું છે. અત્યારે આપણી શક્તિ નથી રહી. તો આ સાધન અને સાધ્યની સમજ અને એ કેવી રીતે સાધકે સાધ્ય સુધી પહોંચવું એ સમજ આપણને આ સ્તોત્ર આપે છે. પહેલા શ્લોકની થોડીક ચર્ચા આપણે આવતા વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.